વાર્તા 36। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ઉત્તમ શ્લોકદાસ સાચોરા બ્રાહ્મણ તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ। વાર્તા પ્રસંગ 1। એ ઉત્તમ શ્લોકદાસ શ્રી નાથજીના સેવકોની રસોઈ કરતા અને બધાને પોતે પ્રીતિથી પીરસતા। તેથી બધા વૈષ્ણવો તેમને મહતારી કહીને બોલાવતા। તે ઉત્તમ શ્લોકદાસનું સેવકોના ઉપર મમત્વ બહુ જ હતું। તેથી શ્રી ગુસાઈજી એના ઉપર બહુ જ પ્રસન્ન રહેતા। ભાવ પ્રકાશ। તે ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે લીલામાં શ્રી ચંદ્રાવલીજીની સખી છે। એમનામાં સાત્વિક ભાવ ઘણો છે। શ્રી ચંદ્રાવલીજી અને બધી સખીઓને પ્રીતિથી સામગ્રી આરોગાવતા। એક સમયે શ્રી ચંદ્રાવલીજીએ શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજીને પોતાની કુંજમાં પધરાવ્યા અને શ્રી ચંદ્રાવલીજી પોતાના હાથથી બંને સ્વરૂપોને પીરસતા હતા। ત્યારે આ બંને સખીઓના મનમાં એ ગર્વ થયો કે બધી સખીઓને નિત્ય પીરસીએ છીએ, તો આજ બંને સ્વરૂપ પધાર્યા છે, તો તેમને પણ અમે પીરસીએ તો સારું। એમ વિચારી શ્રી ચંદ્રાવલીજીને પૂછ્યું નહીં અને બીજો થાળ ઉઠાવીને ચાલી। એટલામાં શ્રી ચંદ્રાવલીજી આવીને કહે, ક્યાં જાઓ છો? ત્યારે ગર્વથી કહે, શું અમે ન પીરસીએ શ્રી ઠાકોરજીને? ત્યારે શ્રી ચંદ્રાવલીજી કહે, અહીં ગર્વ કરે તેનું કામ નથી, માટે ભૂમિ ઉપર પડો। તેથી બંને ભૂમિ ઉપર અનેક જન્મ પામ્યા। લીલામાં એકનું નામ મેના છે, ઉત્તમ શ્લોકદાસ તે સુશીલાનું પ્રાગટ્ય અને ઈશ્વર દુબે મેના સખીનું પ્રાગટ્ય છે। તે બંને ગુજરાતમાં ગોધરામાં સાચોરાને ત્યાં જન્મ્યા। એક કાયસ્થની રસોઈ તે બંને જણા કરતા। તે કાયસ્થ એક વખત આગ્રા દેશાધિપતિ પાસે આવ્યો, ત્યારે બંને જણ પણ આગ્રા આવ્યા। તે સમયે શ્રી આચાર્યજી પણ આગ્રા પધાર્યા હતા અને રાજઘાટ શ્રી જમનાજીના તીરે સંધ્યાવંદન કરતા હતા। તે સમયે ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે શ્રી યમુનાજી સ્નાન માટે આવ્યા। તેઓ નહાતા હતા ત્યારે શ્રી આચાર્યજીએ સંધ્યાવંદન કરીને આ વચન કૃષ્ણદાસને કહ્યું કે બ્રાહ્મણ થઈ શૂદ્રની ટહેલ કરવી ઉચિત નથી। શૂદ્ર બ્રાહ્મણની ટહેલ કરે તે ઠીક છે, એમ શ્રી ભાગવતમાં કહ્યું છે। તે વાત ઉત્તમ શ્લોકદાસ અને ઈશ્વર દુબે સાંભળીને કહે, મહારાજ, આપ કહો છો તે સાચું, પરંતુ આ પેટને માટે શૂદ્રની ચાકરી કરીએ છીએ, શું કરીએ? બીજો ગુણ તો અમારામાં છે નહીં, ભણ્યા નથી, તેથી શૂદ્રની રસોઈ કરી નિર્વાહ કરીએ છીએ। ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે તમારા ઉપર નથી, અમે તો અમારા સેવકો સાથે વાતચીત કરીએ છીએ અને ઈશ્વર બધાનું ભરણ પોષણ કરે છે। વિશ્વાસ ઈશ્વર ઉપર જોઈએ। ત્યારે બંને જણાએ વિનંતી કરી, મહારાજ, આપે તો શાસ્ત્રની વાત કહી, પરંતુ અહીં તો અમે આવા છીએ, આપ અમને સેવક કરો અને અમને બતાવો, તે પ્રમાણે અમે કરીએ કે જેથી શૂદ્રની ટેલ છૂટે। ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે પણ બ્રાહ્મણ છો, યોગ્ય છો, સેવક કેમ થશો? ત્યારે બંને જણ કહે, મહારાજ, અમે બ્રાહ્મણ શેના? બ્રાહ્મણનું કર્મ તો અમે જાણતા નથી, તેથી અમારા ઉપર કૃપા કરો, શરણે લો, તો અમારી બુદ્ધિ કંઈક સારી થાય। ત્યારે શ્રી વલ્ભાચાર્યજી કહે, આગળ આવો। પછી બંને જણાને બોલાવી નામ નિવેદન કરાવ્યું। પછી બંને ભાઈએ વિનંતી કરી, હવે અમને આજ્ઞા કરો, તે અમે કરીએ। ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે તમારા ગામ જઈ માતા પિતાથી વિદાય થઈ ગોવર્ધન પર્વત ઉપર આવજો, ત્યાં શ્રી ગોવર્ધનધરની સેવા કરજો। તેથી બંને મળીને તે કાયસ્થ સાથે હિસાબ કરી પોતાનું દ્રવ્ય લઈને ચાલ્યા। કાયસ્થે રાખવાને બહુ કહ્યું, મહિનો પણ વધારી આપવાનું કહ્યું, પરંતુ રહ્યા નહીં। ત્યાંથી ચાલ્યા તે ગોધરા પોતાને ઘરે આવ્યા
પછી માતા પિતાને કહે, અમને આજ્ઞા આપો તો વ્રજમાં જઈએ. ત્યારે બંનેના માતા પિતાએ કહ્યું, થોડા દિવસ રહો, અમે પણ સાથે ચાલીશું. માતા પિતાના મનમાં એવું કે એમ કહીને પુત્રને રાખીએ. એમ કરતા 12 મહિના વીત્યા. ત્યારે બંને માતા પિતાને કહ્યું કે તમે ચાલશો? 1 વર્ષ તો થયું. ત્યારે તેઓ કહે, હવે ચાલીશું. એમ કરતા 5 વર્ષ વીત્યા. ત્યારે ઉત્તમ શ્લોકદાસ તો માતા પિતાને અને બીજાને જણાવ્યા વિના ગોવર્ધન ચાલ્યા ગયા અને શ્રી નાથજીના દર્શન કરી શ્રી ગુસાઈજીને દંડવત કરી પોતાની બધી વાત કહી. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી ગોવર્ધનદળની સેવા આપી. તે બધા સેવકોને બહુ પ્રીતિથી પીરસતા. તેથી ઉત્તમ શ્લોકદાસને બધા સેવકો મહતારી કહીને બોલાવતા. તે ઉત્તમ શ્લોકદાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા. વાર્તા 36. વાર્તા 37. હવે શ્રી આચાર્યજીના સેવક ઈશ્વર દુબે, સાચોરા બ્રાહ્મણ, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એમનું લીલાનું સ્વરૂપ તો ઉપર કહ્યું છે. આગ્રામાં જે પ્રકારે સેવક થયા છે તે પણ ઉપર કહ્યું છે. ઉત્તમ શ્લોકદાસ આવ્યા તેમના 6 મહિના પછી ઈશ્વર દુબેના માતા પિતાએ દેહ છોડી. ત્યારે ઈશ્વર દુબેએ ગિરિરાજ આવી શ્રી નાથજીના દર્શન કરી શ્રી ગુસાઈજીને દંડવત કરી બધો પ્રકાર કહ્યો કે અમે અને ઉત્તમ શ્લોકદાસ સાથે સેવક થયા છીએ અને શ્રી આચાર્યજીની આજ્ઞા છે કે શ્રી ગોવર્ધનદળની સેવા કરજો. તેથી હવે જેમ આજ્ઞા કરો તેમ કરીએ. ત્યારે શ્રી ગુસાઈજી કહે, ઉત્તમ શ્લોકદાસ શ્રી નાથજીની રસોઈ અને સેવકોને પીરસવાની સેવા કરે છે, તેથી બંને મળીને તે જ સેવા કરો. તેથી બંને સેવા કરવા લાગ્યા. પછી કેટલાક દિવસોમાં ઉત્તમ શ્લોકદાસનો દેહ છૂટ્યો. ત્યારે શ્રી ગુસાઈજીએ ઈશ્વર દુબેનું નામ ઉત્તમ શ્લોકદાસ રાખ્યું. તે ઉત્તમ શ્લોકદાસ શ્રી ગોવર્ધનનાથજીની રસોઈ કરતા અને સેવકોને પીરસતા અને પોતાની ગાંઠનું ઘી મંગાવી વધારે પીરસતા. ભાવ પ્રકાશ. તે એથી કે સેવક પોતાનો નેક પામે તેમાં મારી શી સેવા છે? કંઈ પોતાના ગાંઠથી પોતાની સત્તાનું પીરસું તો સેવા છે. એ ભાવથી પીરસતા અને સામગ્રીમાં ઘી પીરસતા. તેનું કારણ એ કે ઘીથી બધા શરીરમાં બળ વધે તો પ્રભુની સેવા ભલી ભાંતિથી કરે, થાકે નહીં. તેથી વિશેષમાં ઘી પીરસતા. તેથી બધા સેવકો માતા કહીને બોલાવતા. એ વાત વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને કહી. તે સાંભળીને શ્રી ગુસાઈજીએ ઉત્તમ શ્લોકદાસ ઉપર પ્રસન્ન થઈને પાસે બોલાવીને પૂછ્યું, તમે તમારી ગાંઠથી ઘી મંગાવી સેવકોને કેમ પીરસો છો? બધા સેવકોને પોતાનો નેક તો મળે છે. ત્યારે ઉત્તમ શ્લોકદાસે કહ્યું, મહારાજ, સેવકને સેવામાં બહુ જ શ્રમ થાય છે. પર્વત ઉપર ચડે છે, ઉતરે છે. તેથી શ્રી ઠાકોરજીનું મન ખેદ પામે અને અધિક ઘી લેવાથી શરીરમાં બળ થાય તો સેવક સારી રીતથી સેવા કરે. એ વાત સાંભળીને શ્રી ગુસાઈજી બહુ પ્રસન્ન થયા અને કહ્યું, આને સેવકોમાં કેટલી વાત્સલ્યતા છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, ઉત્તમ શ્લોકદાસ, તમે કંઈ મારી પાસે માંગો, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. ત્યારે ઉત્તમ શ્લોકદાસ કહે, મહારાજ, હું આપના ઉપર ક્યારેય અપ્રસન્ન ન થાઉં એ હું માગું છું. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ જ થશે. ત્યારે સઘળા આવું સાંભળીને કહે, એણે આ શું માગ્યું? જીવ પ્રસન્ન થયો તો શું અને અપ્રસન્ન થયો તો શું? પ્રભુ પ્રસન્ન થવા જોઈએ. ત્યારે એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, ઉત્તમ શ્લોકદાસે આ શું માગ્યું કે હું સદા આપના ઉપર પ્રસન્ન રહું? ત્યારે શ્રી ગુસાઈજી કહે, આ વાત તમે ઉત્તમ શ્લોકદાસને પૂછો કે આ શું માગ્યું. ત્યારે બધા વૈષ્ણવોએ મળીને ઉત્તમ શ્લોકદાસને પૂછ્યું કે તમે આ શું માગ્યું કે હું પ્રસન્ન રહું? ત્યારે ઉત્તમ શ્લોકદાસે કહ્યું, મેં એથી માગ્યું
કે હવે આ સમયે શ્રી ગુસાઈજી પ્રસન્ન છે અને કોઈ સમયે સેવામાં અપરાધ પડે, અપ્રસન્ન થાય ત્યારે મારું મન બગડે, મારું ઠેકાણું ન રહે. એથી માગ્યું કે આપ અપ્રસન્ન થાવ તો પણ મારું મન ન બગડે. આ વાત સાંભળીને બધા વૈષ્ણવો બહુ પ્રસન્ન થયા. પછી શ્રી ગુસાઈજીએ બધા વૈષ્ણવોને કહ્યું, ઉત્તમ શ્લોકદાસે બહુ સમજીને ઉત્તમ માગ્યું છે, હવે એનો બગાડ કદીએ નહીં થાય. તે ઉત્તમ શ્લોકદાસ એવા ભગવદી હતા. સદા એક રસ પ્રીતિ શ્રી ઠાકોરજીમાં, શ્રી ગુસાઈજીમાં, સેવકોમાં અને વૈષ્ણવોમાં નભાવી. તેથી એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 37 પૂરી. વાર્તા 38. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક વાસુદેવદાસ છકડા, સારસ્વત બ્રાહ્મણ, શ્રીનંદના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. વાસુદેવદાસ શ્રી નંદરાયજીના મુખ્ય ખવાસ છે. નંદરાયજી જ્યાં જતા ત્યાં શ્રી નંદરાયજીના વસ્ત્ર પાત્ર બધું સાથે લઈને ચાલતા. લીલામાં એમનું નામ મનસુખા છે. તે વાસુદેવદાસ શ્રીનંદમાં એક સારસ્વત બ્રાહ્મણના ઘરે જન્મ્યા. તે સારસ્વતને દ્રવ્ય ઘણું હતું. તે વાસુદેવદાસ વર્ષ 13ના થયા તે વખતે ત્યાંના હાકેમે શ્રીનંદમાંથી બધાની પાસે દંડ લીધો. વાસુદેવના પિતાનો 2000નો દંડ કર્યો. ત્યારે વાસુદેવદાસે પિતાને કહ્યું કે હાકેમને દંડ શા માટે દેવો, હાકેમથી લડી લઈશું. ત્યારે વાસુદેવદાસના પિતાએ કહ્યું, હાકેમથી કેમ લડી શકીશું. ત્યારે વાસુદેવદાસે કહ્યું, એ વાતને હું સમજીશ, મને બતાવી દેજો. પછી હાકેમના સિપાહી 4 આવ્યા. ત્યારે વાસુદેવદાસે એમને કહ્યું, અમે દંડ કઈ વાતનો આપીએ. તેથી હાકેમને કહો, જો લડવું હોય તો લડે, દંડ તો અમે નહીં આપીએ. ત્યારે તે 4 સિપાહી ગાળો આપવા લાગ્યા કે અમે તને પકડી જઈશું. ત્યારે વાસુદેવદાસે ચારેના હથિયાર ઝૂંટવીને તેમને એવો ધક્કો દીધો કે 4 જણા દૂર જઈને પડ્યા. પછી તે લોકો હાકેમ પાસે જઈ પોકાર્યા, જે વાસુદેવદાસ બ્રાહ્મણે અમને માર્યા અને હથિયાર ઝૂંટવી લીધા અને કહ્યું, હાકેમ સાથે અમે લડીશું. ત્યારે હાકેમ ક્રોધમાં આવી ગયો અને 40 સિપાહી મોકલ્યા અને કહ્યું, જે અત્યારે જ તે બ્રાહ્મણને બાંધી લાવો. પછી 40 સિપાહીઓને આવતા જોઈ વાસુદેવદાસ દોડીને 40ના અંદર બેઠા. કોઈની ભાગ, કોઈનું હથિયાર લઈ, કોઈને મુઠ્ઠી, કોઈને લાતથી મારી બધાને ધરતીમાં પાડી નાખ્યા અને હથિયાર છીનવી એક પાત્રમાં 5-10 ને બાંધી, એક ભાગમાં 5-10 બાંધીને હથિયાર બધાના લઈ ઘરે આવ્યા. એટલે બધાએ હાકેમ પાસે જઈને પોકાર્યા કે 1 વર્ષ 13-14નો બાળક છે, તેણે અમારા બધાના હથિયાર છીનવીને બધાને મુસ્કેટાટ બાંધ્યા છે. તેથી તે બાળક કોઈ મનુષ્ય નથી, પણ કોઈ દેવતા છે. તેથી તમે સાવધાન રહેજો. ત્યારે હાકેમે પોતાની સાથેના 500 મનુષ્ય સારા જોઈને મોકલ્યા, પરંતુ મનમાં હાકેમ પણ ડર્યો. તેથી તેણે દરવાજા આગળ ગલીમાં એક છકડો આડો મુકાવીને માર્ગ બંધ કર્યો અને તે છકડા ઉપર 1000 મણ પથ્થરની શિલા આડી દઈ પોતે હથિયાર લઈને 20 મનુષ્યોની સાથે બેઠો. હવે 500 સિપાહીઓને જોઈ વાસુદેવદાસે ફેંટ બાંધી, એક મોટો લઠ્ઠ લીધો, તેને બધેથી લોઢાથી મળ્યો, મણ 2નો ભાર થયો. તે લઈ દોડીને સિપાહીઓની વચમાં આવી લઠ ફેરવ્યો. તે એકવાર ફેરવવામાં 50-60 એકના ઉપર એક એમ પડ્યા. જેમ કુંભારનો ચાક ફરે તે પ્રકારે 10-15 ફેરા ફરી બધા સિપાહીઓને પાડ્યા. પછી ક્રોધના આવેશમાં વાસુદેવદાસ ભરાઈ ગયા. તે હાકેમ જ્યાં રહેતો હતો ત્યાં દોડ્યા. ત્યાં 1000 મણનો છકડો આડો જોઈને તેને એક હાથથી ધક્કો દઈને ઉઠાવ્યો. તે છકડો અને પથ્થર દૂર જ્યાં ત્યાં જઈ પડ્યા. છકડો ટૂંક થઈ ગયો અને છકડાનો અને પથ્થરનો અવાજ થયો. તેથી 20 સિપાહીઓ સાથે હાકેમ નાઠો.
અને સરસ્વતી નદીમાં તરી દૂર ભાગી ગયો. પછી વાસુદેવદાસે હાકેમનો ચોતરો તોડી પાડ્યો. પછી પોતાના ઘરે આવ્યા. પછી રાત્રિએ હાકેમે પોતાના ઘરે આવી શ્રીનંદના 2-4 સારા સરાફ કાપડિયાને બોલાવી કહ્યું, તમે વાસુદેવદાસના ઘરે જઈ સમાધાન કરી આવો કે અમે ચૂક્યા જે તમારાથી દંડ લીધો. હવે તમે કહો તો હાકીમી કરું અને કહો તો બીજા ગામે જાઉં. હવે જન્મભર તમને કાંઈ નહીં કહું. તેમણે આવીને હાકેમની બધી વાત કહી. ત્યારે વાસુદેવદાસ કહે, અમારે શું હાકેમથી વેર છે? આવો રહો. ત્યારે હાકેમ રહ્યો. બીજા દિવસે વાસુદેવદાસને મળીને હાકેમે કહ્યું, તમે મનુષ્ય નથી, કોઈ દેવતા છો. મારા ઉપર દયા રાખજો. કામકાજ હોય તે કહેજો. અને છકડો ઉઠાવીને નાખી દીધો. તે દિવસથી બધા ગામના લોકો તેમને વાસુદેવદાસ છકડા કહેતા. આ બન્યા પછી વાસુદેવદાસનો ગર્વ બહુ વધ્યો. કોઈને ગામમાં ગણે નહીં. તેઓ ગાળ દે તો બધા ચૂપ થઈ રહેતા. પછી એક સમય શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા. ત્યારે કૃષ્ણદાસ સરસ્વતીમાં નાતા હતા. તે સમયે ભાગ્યજોગથી વાસુદેવદાસ શ્રીનંદ નાહવા આવ્યા. વાસુદેવદાસ જલ ઉછાળતા કૃષ્ણદાસ મેઘન પાસે આવ્યા. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, તું કોણ છે? છાંટા દેતો આવ્યો છે? રંચક દૂર સીધી રીતિથી ના, તારા છાંટા બધાને ઉડે છે. કૃષ્ણદાસના આ વચન સાંભળીને વાસુદેવદાસે કૃષ્ણદાસને મારવા હાથ ઉઠાવ્યો. કૃષ્ણદાસને તો શ્રી આચાર્યજીની કૃપાનું બળ હતું. તેથી વાસુદેવદાસના બંને હાથ પકડી લીધા. ત્યારે વાસુદેવદાસે ઘણું બળ કર્યું, પરંતુ હાથ છૂટ્યો નહીં. એટલે મનમાં હાર માની પછી પૂછ્યું, તમે કોણ છો? ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, હું તો શ્રી વલ્લભાચાર્યજી સાક્ષાત પુરુષોત્તમ પ્રગટ્યા છે તેમનો સેવક છું. પછી કૃષ્ણદાસ મેઘને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે વાસુદેવદાસ કહે, હું સારસ્વત બ્રાહ્મણ છું. મારા મનમાં ગર્વ હતો કે મારી બરાબરી બળ કોઈમાં નથી. મેં 500 સિપાહી સહિત હાકેમને હરાવ્યો. છકડો 1000 મણનો નાખી દીધો, પણ મારા હાથ તો તમે સહજમાં પકડ્યા. મેં ઘણું બળ કર્યું, પણ છૂટ્યો નહીં. તમારો આવો પ્રભાવ છે તો તમારા સ્વામી કેવા હશે? તેથી હું તમારી સાથે ચાલીને શ્રી આચાર્યજીના દર્શન કરીશ. ત્યારે કૃષ્ણદાસે હાથ છોડી દીધા. બંને જણ નાહીને શ્રી આચાર્યજી પાસે આવ્યા. ત્યારે શ્રી આચાર્યજી દામોદરદાસને કહે, દેખ દમલા, ભગવદીએ જેનો હાથ પકડે તેને સંસારથી પાર ઉતારે. કૃષ્ણદાસે સહજમાં વાસુદેવદાસનો હાથ પકડ્યો. તેના ભાગ્યનું શું કહીએ? ત્યારે વાસુદેવદાસે આવી શ્રી આચાર્યજીને દંડવત કરી પછી વિનંતી કરી, મહારાજ મને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમને મનમાં ગર્વ ઘણો રહે છે, તેથી અમારે શરણે આવીને શું કરશો? અમારા શરણથી દીનતા થાય છે. ત્યારે વાસુદેવદાસ કહે, મહારાજ હવે મને ગર્વ નથી જોઈતો. ગર્વ કર્યાથી બગાડ છે. અહંકારીને ભગવદીય સૂચતા નથી. કૃષ્ણદાસનો અપરાધ કર્યો હતો, પરંતુ ભગવદીએ મારા હાથ પકડ્યા, તેથી ગર્વ ગયો. હવે આપ કૃપા કરો જેથી મારો જન્મ સુફળ થાય, અને આપનું પ્રાગટ્ય તો અમારા જેવા અધમોના ઉદ્ધાર અર્થે જ છે. ત્યારે શ્રી આચાર્યજીએ વાસુદેવદાસને નામ નિવેદન કરાવ્યું અને કહે, તારું નામ વાસુદેવદાસ છકડા. આગળ ગર્વમાં છક્યો રહેતો, હવે ભગવદ રસમાં છક્યા રહેશો, તેથી છકડા. અને 5 ઇન્દ્રિય વિષયની અને 6ઠું મન તેને વશ કરીશ, તેથી તારું નામ છકડા. અને ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, આ 6 ધર્મ શ્રી ઠાકોરજીમાં રહે છે તે તારામાં રહેશે, તેથી નામ છકડા. આ પ્રકારે
કૃપા કરી આશીર્વાદ દઈ શ્રી આચાર્યજીએ બધા ધર્મો હૃદયમાં પધરાવી દીધા. તેથી માનસી સેવા ફલરૂપમાં મન લાગી ગયું. તેથી ભગવત સેવા એમના ઉપર નહીં પધરાવી. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મહારાજ, શ્રીનંદમાં પધારો ને મારા માતા પિતાને શરણે લો. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમને સરસ્વતી નદી ઉલ્લંઘવી નથી, શ્રીનંદમાં નહીં જઈએ. તેથી જા, જેની શ્રદ્ધા સેવક થવાની હોય તેને લાવજે, બીજાને ન કહીશ. ત્યારે વાસુદેવદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી શ્રીનંદમાં આવી માતા પિતાને કહે, શ્રી વલ્લભાચાર્યજી થાનેશ્વર પધાર્યા છે, તેથી તમે તેના સેવક થાવ. હું એમનો સેવક થઈ આવ્યો છું. ત્યારે માતા પિતાએ કહ્યું, અમે કાલ સવારે ચાલીશું, આજ તો ખાનપાન કરી ચૂક્યા છીએ. એમના પાડોશમાં સાસુ બહુ રહેતા હતા, ક્ષત્રાણી હતા. સાસુનું નામ ગોરજા અને વહુનું નામ સમરાઈ. એમણે જ્યારે આ વાત સાંભળી ત્યારે વાસુદેવદાસને પૂછ્યું, તમે માતા પિતાને સવારે ક્યાં લઈ જશો? ત્યારે વાસુદેવદાસે જે પ્રકારે પોતે સેવક થયા હતા તે બધો પ્રકાર કહ્યો કે હું આવો અહંકારી દુષ્ટ હતો છતાં મને અંગીકાર કર્યો. ત્યારે સાસુ વહુએ કહ્યું, સવારે અમને પણ સાથે લઈ ચાલજો. પછી એ વાત આખા શ્રીનંદના બધા માણસોએ સાંભળી કે થાનેશ્વરમાં શ્રી વલ્લભાચાર્યજી મોટા મહાપુરુષ પધાર્યા છે, જેમનો સેવક વાસુદેવદાસ છકડા આવો અહંકારી હતો તે થયો છે. તેથી ગામ બધું દર્શન કરવાને થાનેશ્વર આવ્યું. તેમાં કેટલાક નામ પામ્યા, કેટલાકે સમર્પણ કર્યું. થાનેશ્વર ગામમાં પણ ઘણા જણ સેવક થયા. પછી સવારે વાસુદેવદાસ માતા પિતાને અને સાસુ વહુને સરસ્વતીમાં નવડાવી શ્રી આચાર્યજીની પાસે આવી દર્શન કર્યા, દંડવત કર્યા. પછી વાસુદેવદાસે વિનંતી કરી, મહારાજ, આ મારા માતા પિતા છે, એમને શરણે લો. અને આ શ્રીનંદમાં સાસુ બહુ રહે છે, આ બહુનો ધણી મરી ગયો છે, તે બંને આપની શરણે છે. ત્યારે સાસુ બહુને નામ સંભળાવી નિવેદન કરાવ્યું અને વાસુદેવદાસના માતા પિતાને નામ સંભળાવ્યું. ત્યારે વાસુદેવદાસે શ્રી આચાર્યજી મહાપ્રભુને વિનંતી કરી, મહારાજ, માતા પિતાને બ્રહ્મ સંબંધ કરાવો. ત્યારે શ્રી આચાર્યજી કહે, એમનો એટલો જ અધિકાર છે, એમનાથી નિવેદન નહીં સધાય. તારા સંબંધથી એમનો ઉદ્ધાર કરી દીધો. ત્યારે સાસુએ વિનંતી કરી, મહારાજ, હવે અમને શું કર્તવ્ય છે તે આપ કૃપા કરીને કહો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે ભગવત સેવા કરો. ત્યારે સાસુએ વિનંતી કરી, મહારાજ, અમને સેવા પધરાવી આપો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે સરસ્વતી નદીમાં જાઓ, ત્યાં તમને ભગવત સ્વરૂપ પ્રાપ્ત થશે, તે લઈ આવો. ત્યારે સાસુ સરસ્વતી ઉપર આવી જુએ તો જલના કિનારે એક ઠાકુર બિરાજે છે. તે જોઈને બહુ પ્રસન્ન થઈ. તે સ્વરૂપ લાવીને શ્રી આચાર્યજીને આપ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ પ્રસન્ન થઈ તેને પંચામૃત સ્નાન કરાવીને સાસુ વહુના માથે પધરાવ્યા. શ્રી ઠાકોરજીનું નામ શ્રી દામોદરજી રાખ્યું. પછી કહે, ઘરે જઈને સેવા કરો. ત્યારે સાસુ વહુ ઘરે આવી. સાસુ ચતુર હતી, તે સેવા કરતી. વહુ ભોરી હતી, તે ઉપરની પરચારગી કરતી. તે સાસુ વહુની વાર્તા આગળ ઉપર કહીશું. ત્યાં એમના લીલાના સ્વરૂપનો ભાવ કહીશું. પછી વાસુદેવદાસને શ્રી આચાર્યજી કહે, હવે માતા પિતાને લઈને ઘરે જાઓ. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મારું મન આપની સાથે રહેવાનું છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, હમણાં તો તમે માતા પિતાને ઘરે લઈ જઈને ગામમાં રહો. માતા પિતાનો દેહ થોડા દિવસમાં છૂટશે, ત્યારે તમે અમારા ઘરમાં આવીને રહેજો. ત્યારે વાસુદેવદાસ દંડવત કરી માતા પિતાને શ્રીનંદ લઈ ગયા અને શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા. વાર્તા પ્રસંગ એક વખત શ્રી આચાર્યજી અડેલમાં બિરાજતા હતા. ત્યારે એક દિવસે ભંડારીએ
શ્રી આચાર્યજીને કહ્યું, મહારાજ, આજ ભંડારમાં સીધું સામાન કંઈ નથી. ત્યારે શ્રી આચાર્યજીએ એક સોનાની કટોરી શ્રી ઠાકોરજીના મંદિરમાંથી લાવી દીધી અને કહ્યું, આજના લાયક રાજભોગ પર્યંતની સામગ્રી લઈ આવો, વિશેષ ન લાવતો. વાણિયાને ત્યાં આ કટોરી ઘરેણે ધરી આવજે. ત્યારે ભંડારી સોનાની કટોરી લઈ વાણિયાને ત્યાં ધરી રાજભોગની સામગ્રી બધી લઈ આવ્યો. પછી સામગ્રી કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી સમય અનુસાર ભોગ સરાવી આરતી કરી અનોસર કરાવ્યા. મહાપ્રસાદ બધો શ્રી યમુનાજીમાં પધરાવી દીધો અને બાકી વધ્યો તે ગાયને ખવડાવી દીધો. પોતે પરિકર બધા સેવકો સહિત ભૂખ્યા જ રહ્યા. ભાવ પ્રકાશ. આમ વૈષ્ણવોને શિક્ષા આપી કે ઠાકોરજીની વસ્તુ હોય તે વૈષ્ણવે નહીં લેવી. ઠાકોરજી જે રીતે આરોગે તે રીતે બધાને શીખવી. અહીં શ્રીનંદના સઘળા વૈષ્ણવે મળીને આચાર્યજીની ભેટની મોર 30 હતી તે વાસુદેવદાસ છકડાને આપી અને કહ્યું, જે આ શ્રી આચાર્યજીને પહોંચતી થાય તો ઠીક. ત્યારે વાસુદેવદાસ વૈરાગીનો વેશ ધરી બધી મોરને લાખનો ગોળો શાલિગ્રામ જેમ કરી તેમાં રાખી અને તે ગોળાને ચંદન ચડાવતા ચાલ્યા. તે શ્રીનંદથી ચાલ્યા થાનેશ્વર રહ્યા. વૈષ્ણવને ઘરે મહાપ્રસાદ લીધો. દિલ્હીના ચાલ્યા મથુરા રહ્યા. મથુરાના ચાલ્યા આગ્રા રાત્રિ રહ્યા. વૈષ્ણવને ઘરે મહાપ્રસાદ લીધો. માર્ગમાં ચોર ઠગ મળ્યા. તે જાણે કે વૈરાગી છે, શાલિગ્રામ પૂજતા જાય છે. ભાવ પ્રકાશ. વાસુદેવદાસના શરીરમાં બળ ઘણું હતું, છતાં એમ કેમ કર્યું? તે એથી કે રસ્તામાં સૂઈ જાય ત્યારે કોઈ ચોરી કરે તો શું થાય? સન્મુખ કોઈનું તો સામર્થ્ય નથી કે લઈ શકે, અને ગુરુની સેવા માટે શાલિગ્રામની રીતિ કરીને લઈ ગયા હતા. તે ભગવત અપરાધ પણ મનમાં ન લાવ્યા. તે એથી કે ગુરુનું કાર્ય કરવું છે, કોઈ પ્રકારથી ગુરુ સેવા બને, તેથી ભગવત અપરાધ બાધક નહીં. ભગવત સેવામાં ગુરુ અપરાધથી ડરતા રહેવું એ જણાવ્યું. પછી આગ્રાથી ચાલ્યા. તે 2 દિવસે ચણા ચવેણીથી કામ ચલાવ્યું. 3જા દિવસના 3જા પ્રહરે, જે દિવસે શ્રી આચાર્યજી ભૂખ્યા બિરાજી રહ્યા હતા તે દિવસે અડેલ આવ્યા. ગામ બહાર આવી લાખનો ગોળો ફોડી મોર કાઢીને આવ્યા અને શ્રી આચાર્યજી મહાપ્રભુ આગળ ધરી અને વિનંતી કરી, મહારાજ, શ્રીનંદના વૈષ્ણવોની ભેટ છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, વાસુદેવદાસ, આટલી મોર તું કેવી રીતે લાવ્યો? માર્ગમાં ચોર ઠગ ઘણા છે. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મહારાજ, એ વાત તો હું નહીં કહું, આપ સાંભળીને ખીજો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, અમે તારા ઉપર પ્રસન્ન થઈશું, નહીં ખીજીએ. જેવી રીતે લાવ્યો તે કહી દે. ત્યારે વાસુદેવદાસે બધો પ્રકાર કહ્યો કે લાખનો ગોળો કરી ચંદન ચડાવતો ચડાવતો લાવ્યો છું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, એમ ન કરીએ. ભગવત સ્વરૂપનો આકાર કરી પછી બીજો પ્રકાર કરવો પડે તે ઠીક નહીં. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મહારાજ, કંઈ પ્રતિષ્ઠા કરી ન હતી, લાખનો ગોળો બાંધ્યો હતો. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ કહે, તો પણ એમ ન કરીએ. પછી ભંડારીને બોલાવીને 30 મોહર શ્રી આચાર્યજી મહાપ્રભુએ આપી અને કહે, મંગલાથી લઈ શેન પર્યંતની સામગ્રી લઈ વાડકી છોડાવીને લઈ આવો. પછી શ્રી આચાર્યજી મહાપ્રભુએ શેન પર્યંત પહોંચી શ્રી ઠાકોરજીને અનોસર કરાવી પોતે ભોજન કર્યું. તે પછી અક્કાજી આદિ બધા પરિકરે ભોજન કર્યું. વાસુદેવદાસને મહાપ્રસાદની પાત્ર ધરી. બધા સેવક વૈષ્ણવોએ મહાપ્રસાદ લીધો. પછી 30 મોરની પહોંચ આપે લખી દીધી. બીજા દિવસે વાસુદેવદાસને વિદાય કર્યા. તે વાસુદેવદાસ કેટલાક દિવસમાં શ્રીનંદ આવી પહોંચ્યા. પત્ર વૈષ્ણવોને આપ્યો. ત્યારે બધા વૈષ્ણવોએ પ્રસન્ન થઈ વાસુદેવદાસને પૂછ્યું કે તમે એટલી દૂર મોહર કેવી રીતે લઈ ગયા? રસ્તો તો સારો નથી, ઠગચોરનો ડર ઘણો જ છે. ત્યારે વાસુદેવદાસે તે વૈષ્ણવ આગળ
બધો પ્રકાર કહ્યો એટલે બધા વૈષ્ણવો વાસુદેવ. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુજીના મોટા પુત્ર શ્રી ગોપીનાથજી આગ્રા પધાર્યા. ત્યાં શ્રી ગુસાઈજીની ભેટની 100 મોહર હતી. તે વૈષ્ણવોએ શ્રી ગોપીનાથજીને આપી. એટલામાં શ્રીનંતી વાસુદેવદાસ છકડા આગ્રા આવ્યા. તે સમયે શ્રી ગોપીનાથજીએ કહ્યું કે કોઈ વૈષ્ણવ છે કે 100 મોહર અડેલ પહોંચાડે? ત્યારે વાસુદેવદાસે કહ્યું કે મહારાજ મને દો, હું પહોંચાડી દઈશ. ત્યારે ગોપીનાથજીએ શ્રી ગુસાઈજીને પત્ર લખી દીધો અને 100 મોહર વાસુદેવદાસ છકડાને આપી. ત્યારે વાસુદેવદાસે એવી જ રીતે લાખનો ગોળો કરી ચંદન ચડાવતા વૈરાગી વેશથી ચાલ્યા. માર્ગમાં ચણા ચવેના લે. પછી ત્રીજા દિવસે અડેલ આવી લાખમાંથી મોર કાઢી શ્રી ગુસાઈજી આગળ આવી દંડવત કરી શ્રી ગોપીનાથજીનો પત્ર દઈને મોર આપના આગળ ધરી. ત્યારે શ્રી ગુસાઈજી એ પત્ર વાંચીને મોર ગણીને ભંડારીને આપી. પછી વાસુદેવદાસને મહાપ્રસાદ લેવડાવ્યો. તે પછી ત્રીજા દિવસે મોરની પહોંચ શ્રી ગુસાઈજીએ પોતે લખી વાસુદેવદાસને આપી. ત્યારે વાસુદેવદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી અડેલથી ચાલ્યા. તે ત્રીજા દિવસે આગ્રા આવી શ્રી ગુસાઈજીનો પત્ર વાસુદેવદાસે શ્રી ગોપીનાથજીને આપ્યો. ત્યારે ગોપીનાથજી તે પત્ર વાંચી વાસુદેવદાસ પર બહુ જ પ્રસન્ન થયા. પછી પૂછ્યું, આટલી મોર માર્ગમાં એકલા કેવી રીતે તમે લઈ ગયા? એ પ્રકાર તો અમને કહો. ત્યારે વાસુદેવદાસે બધો પ્રકાર શ્રી ગોપીનાથજીને કહો. ત્યારે ગોપીનાથજી વાસુદેવદાસને કહે કે એમ ક્યારે બી ન કરવું. ત્યારે વાસુદેવદાસ છકડા ચૂપ થઈ રહ્યા. ભાવપ્રકાશ. તે એથી કે મર્યાદાની એવી આજ્ઞા છે કે આ પ્રમાણે કરવાથી દોષ લાગે, પણ ગુરુના કાર્યાર્થ એમાં શો દોષ છે? એ પ્રકારે વાસુદેવદાસ પુષ્ટિ કાર્ય ને સર્વોપરી જાણતા. તેથી આ પ્રકારે ભેદ પહોંચાડવાની સેવા કરી. વાર્તા પ્રસંગ 3. વળી એક સમય શ્રી ગુસાઈજી શ્રી મથુરામાં બિરાજતા હતા. ત્યારે શ્રી ઠાકોરજીને રાજભોગથી પહોંચી પોતે ભોજન કરી બેઠકમાં પધાર્યા. ત્યારે આગ્રામાં રૂપચંદ નંદા શ્રી ગુસાઈજીના સેવક હતા. એમને શ્રી ગુસાઈજીએ પત્ર લખ્યો. એમાં વસંત પંચમીની સામગ્રી મંગાવી. પછી વાસુદેવદાસને બોલાવીને પત્ર આપીને શ્રી ગુસાઈજી કહે કે આટલી સામગ્રી આગ્રાથી રૂપચંદ નંદા પાસેથી લઈને સહજ સુધીમાં આવી જજો. અને એક છાબડું મહાપ્રસાદનું મંગાવી એક ચાદરની ઝોલી બનાવી વાસુદેવદાસના ગળામાં નાખી મહાપ્રસાદ તેમાં ભર્યો. ત્યારે વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, જોડા પહેરી મહાપ્રસાદ કેમ લઉં? ત્યારે શ્રી ગુસાઈજી કહે, તમને દોષ નથી. શ્રી ઠાકોરજીની સેવા માટે જાઓ છો, તેથી જોડા પહેરીને આનંદથી પ્રસાદ લેતા ચાલ્યા જજો. ત્યારે તે સમયે રૂપચંદ નંદા મહાપ્રસાદ લઈ હાથ ધોતા હતા. ત્યારે વાસુદેવદાસ પ્રસાદ લેતા મથુરાથી ચાલ્યા. આગ્રાથી જઈને રૂપચંદ નંદાના ઘેર ગયા. તે સમયે રૂપચંદ નંદા મહાપ્રસાદ લઈ હાથ ધોતા હતા. વાસુદેવદાસ છકડાને જોઈને ભગવત સ્મરણ કરી પોતે ઘરમાં કહે કે મોટો હાંડો ધરી રસોઈ ચલાવો. ત્યારે વાસુદેવદાસે કહ્યું કે રસોઈ થશે ત્યાં સુધી હું નહીં રહું. પત્ર વાંચી મને સામગ્રી અપાવી દો, હમણાં જ મથુરા જઈશ. ત્યારે રૂપચંદ નંદાએ શ્રી ગુસાઈજીનો પત્ર
માથે ચડાવી વાંચીને પોતાના ભાઈને કહ્યું કે ઘરમાં જેટલી અનસકડી મહાપ્રસાદ હોય તે બધો એક ટોકરામાં લઈ છારજુ દરવાજે જઈ બેસજો. હું બજારમાં થઈને આવું છું. પછી રૂપચંદ નંદા વાસુદેવદાસને બજારમાંથી વસંત લાયક સુંદર વસ્ત્ર આદિ સામગ્રી લઈને દેવા લાગ્યા. ત્યારે વાસુદેવદાસે કહ્યું, મારા હાથ પ્રસાદી છે, તેથી તમે મારી પીઠ પર સામગ્રી બાંધી દો. ત્યારે રૂપચંદ નંદાએ વાસુદેવદાસની પીઠ પર બધી સામગ્રી બાંધી પત્ર લખીને આપ્યો અને વાસુદેવદાસની સાથે છારજુ દરવાજે આવી ભાઈ પાસેથી મહાપ્રસાદનો ટોકરો લઈ વાસુદેવદાસની ઝોલીમાં ભરી દીધો. પછી વિદાય કરીને બંને ભાઈ ઘેર આવ્યા અને વાસુદેવદાસ મહાપ્રસાદ લેતા લેતા આગ્રાથી ચાલ્યા. તે ત્રીજે પહોર થયો ત્યારે મથુરા આવ્યા. શ્રી ગુસાઈજી જાગીને જ્યારે ગાદી ઉપર બિરાજ્યા હતા તે સમયે વાસુદેવદાસ આવીને ઊભા રહ્યા. પછી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારા હાથ પ્રસાદી છે અને સામગ્રી બધી મારી પીઠ પર બાંધી છે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને આપે ઉઠીને વાસુદેવદાસની પીઠની સામગ્રી ખોલી દીધી. પછી રૂપચંદ નંદાનો પત્ર વાંચી શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા. પછી શ્રી ગુસાઈજી વાસુદેવદાસને શ્રીમુખે કહે કે વાસુદેવદાસ, તારે માટે મહાપ્રસાદની પાતળ ઢાંકી રાખી છે, તે અંદર જઈને મહાપ્રસાદ લો. ત્યારે વાસુદેવદાસે નાહીને મહાપ્રસાદ લીધો. પછી બધી સામગ્રી શ્રી ગુસાઈજીએ સિદ્ધ કરી રાખી. સવારે વસંત પંચમી હતી તે ઉત્સવ કર્યો. વાસુદેવદાસને દર્શન કરાવ્યા. તે વાસુદેવદાસ સેવામાં આ પ્રકારે તત્પર રહેતા. વાર્તા પ્રસંગ 4. વળી શ્રી ગુસાઈજી સેવાથી પહોંચી ખવાસને કહે કે આસન ઝારી સંધ્યાવંદનનો સાજ લઈને વિશ્રામ ઘાટ પર ચાલજો. આ 5-10 વૈષ્ણવો તથા વાસુદેવદાસ છકડાને સાથે લઈ વિશ્રામ ઘાટ નિત્ય પધારતા. ત્યાં શ્રી ગુસાઈજી સંધ્યાવંદન કરી પછી શ્રી કેશવરાયજીના દર્શન કરી જન્મસ્થાનને નિત્ય દર્શને જતા. એક દિવસ મથુરિયા ચોબાએ મળીને કાજી પાસે જઈ શ્રી ગુસાઈજીની ચુગલી કરી કે તમે આમની લાગાબંધી 2 દિવસ કરો તો એમના સેવકો એવા છે કે તમને 1000 રૂપિયા આપશે. ત્યારે કાજી 200 મનુષ્ય 1000 બંધ સાથે લઈ જન્મસ્થાનની આસપાસ આવી ઊભો થઈ રહ્યો. પછી જ્યારે શ્રી ગુસાઈજી કેશવરાયજીના દર્શન કરી બહાર પધાર્યા ત્યારે કાજીના મનુષ્યો સાવધાન થવા લાગ્યા. એટલે શ્રી ગુસાઈજીને વાસુદેવદાસે વિનંતી કરી, મહારાજ, આ લોકોની દ્રષ્ટિ ખરાબ દેખાય છે. ત્યારે ગુસાઈજી કહે, તારું એ શું કરશે? આપણે એમનાથી કંઈ વેર નથી, તેથી આગળ ચાલ. ત્યારે વાસુદેવદાસ આગળ ચાલ્યા. એટલે કાજીના મનુષ્ય પાસે આવીને કહે, હવે ક્યાં જશો? ત્યારે વાસુદેવદાસે ફરીથી ગુસાઈજીને વિનંતી કરી કહ્યું કે મહારાજ, આ ખરાબ દ્રષ્ટિથી આવ્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, તારાથી થાય તે કર. એટલે વાસુદેવદાસે 4 પગલા આગળ ચાલી. એકની પાસે ઢાલ અને ગદા હતી. તેને એક થપ્પડ મારી. થપ્પડ લાગતા જ તે પડી ગયો. ત્યારે વાસુદેવદાસે એની ઢાલ અને ગદા લઈને 20-25 મનુષ્યોને પાડી દીધા. એટલે બધા ભાગીને એક મોટી હવેલીની અંદર કાજી સહિત જઈને કમાર લગાવી દીધા. ત્યારે વાસુદેવદાસે ગુસાઈજીને કહ્યું કે બધા એક ઘરમાં ઘૂસ્યા છે, તો આપ કહો તો 4 તરફથી હવેલીની ભીત પાડી નાખું, બધા દબાઈ જશે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમ ન કર.
તારું એમને શું બગાડ્યું છે? આપણે વિશ્રામ ઘાટ ચાલો. પછી શ્રી ગુસાઈજી વિશ્રામ ઘાટ પધારીને સંધ્યાવંદન કરી ઘેર પધાર્યા. બીજે દિવસે શ્રી ગુસાઈજી જન્મસ્થાને દર્શને પધાર્યા ત્યારે કાજીએ 2-4 મનુષ્ય સાથે લઈ ગળામાં પટકો નાખી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, મારો અપરાધ ક્ષમા કરો. મને લોકોએ આપની ચુગલી કરી હતી, તેથી હવે હું એમનાથી સમજીશ કે મને કનૈયા અને ભીમથી લડાવે છે. આપ સાક્ષાત કનૈયા છો. આપે આ બધાને બચાવ્યા, નહીતર આ ભીમ બધાને મારી નાખત. ત્યારે હવે કંઈ તેલ આજ્ઞા કરો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તમને જેને ચુગલી કરી હોય તેને તમે કંઈ પણ કહેતા નહીં. ત્યારે કાજી વિનંતી કરીને કહો અને મનમાં કહ્યું કે જુઓ, દુષ્ટોએ તો એમની ચુગલી કરી, પરંતુ આ કનૈયા એવા દયાળુ છે કે વેરી ઉપર પણ દયા કરી. આ વાસુદેવદાસ એવા કૃપાપાત્ર હતા. વાર્તા પ્રસંગ 5. વળી શ્રીનંદના વૈષ્ણવોને ઘેર ઉત્સવમાં જ્યારે મોટો ઉત્સવ થતો ત્યારે તો વાસુદેવદાસને મહાપ્રસાદ માટે બોલાવતા, અને નાના ઉત્સવમાં 10-20 વૈષ્ણવો જ્યારે બોલાવતા એમાં વાસુદેવદાસને ન બોલાવતા. પછી કેટલાક દિવસમાં શ્રીનંદના બધા વૈષ્ણવો શ્રી ગુસાઈજીના દર્શને ગોકુલ આવ્યા ત્યારે વાસુદેવદાસે શ્રી ગુસાઈજીને વિનંતી કરી કહ્યું કે મહારાજ, આ વૈષ્ણવો ઉત્સવ કીર્તનમાં મને બોલાવતા નથી. ત્યારે શ્રી ગુસાઈજીએ વૈષ્ણવોને કહ્યું કે તમે વાસુદેવદાસને ઉત્સવ કીર્તનમાં કેમ નથી બોલાવતા? શ્રી આચાર્યજીના કૃપાપત્ર ભગવદીય છે, એમને બોલાવ્યા વિના કેમ ચાલે? ત્યારે વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, મોટા ઉત્સવમાં તો બોલાવીએ છીએ અને નાના ઉત્સવમાં 10-20 વૈષ્ણવની સામગ્રી એકલા લે તો પણ તે ભૂખ્યા રહે, ત્યારે અપરાધ પડે, તેથી નથી બોલાવતા. ત્યારે ગુસાઈજી કહે, બંધારણ બાંધો કે 200 વૈષ્ણવોને બોલાવવાનો મનોરથ હોય તો 100 ને બોલાવો. 100માં વાસુદેવદાસ, અને 100નો મનોરથ હોય તો 50, અને 50માં વાસુદેવદાસ, અને 50નો મનોરથ હોય તો 25, અને 25માં વાસુદેવદાસ. 10નો મનોરથ હોય તો 5, અને 5માં વાસુદેવદાસ. 10 સુધી તો એમને બોલાવો, અને 5-2 બોલાવો તો એમને નહીં. ત્યારે વૈષ્ણવોએ કહ્યું કે મહારાજ, એ ભૂખ્યા રહે તો અમને અપરાધ પડે. ત્યારે શ્રી ગુસાઈજી કહે, એમાં અપરાધ નહીં, એ પ્રકારે કરજો. ત્યારથી શ્રીનંદના વૈષ્ણવો વાસુદેવદાસને ઉત્સવમાં બોલાવા લાગ્યા. ભાવપ્રકાશ. આમાં એ જણાવ્યું કે ભગવદીય એક જ બોલાવીએ તેમાં બધા જ આવ્યા જાણીએ. ભગવદીયના આવ્યેથી શ્રી ઠાકોરજી જલ્દી પ્રસન્ન થાય છે. વાર્તા પ્રસંગ 6. વળી વાસુદેવદાસના યજમાન આગ્રામાં બહુ જ રહેતા હતા, તેથી પિતૃપક્ષમાં વાસુદેવદાસ આગ્રા જતા. ત્યાં દરેક ક્ષત્રિયોનું નોતરું માનતા, બધાને ઘેર મહાપ્રસાદ લેતા, ધોતી ઉપરના અને કપડાનું દાન દક્ષિણા બધું લઈને 15 દિવસનું ભેગું કરી પછી જ્યારે શ્રાદ્ધ પક્ષ થઈ ચૂકે ત્યારે દક્ષિણાના પૈસા, ચોખા અને ખાંડ લઈ શ્રી ગોકુળ આવી ભંડારમાં આપતા, અને કપડાં બધી જગ્યાએ છન્ના, મંદી વસ્ત્ર, હાથ પહોંચવાને માટે શાકઘર, ભંડાર, પાનઘર, ફૂલઘર આદિમાં નવા વસ્ત્રો મૂકતા. શ્રી ગુસાઈજી બધી જગ્યાએ નવા વસ્ત્ર જોઈને પૂછતા કે આ બધી જગ્યાએ એક સાથે નવા વસ્ત્ર ક્યાંથી આવ્યા? ત્યારે બધા સેવકો કહે કે મહારાજ, વાસુદેવદાસ લાવ્યા છે, એમણે કર્યા છે. ત્યારે શ્રી ગુસાઈજી વાસુદેવદાસને પૂછે કે આટલા નવા વસ્ત્રો તમે ક્યાંથી લાવ્યા?
ત્યારે વાસુદેવદાસ કહે કે મહારાજ, આગ્રામાં ક્ષત્રિય મારા યજમાન રહે છે. શ્રાદ્ધ પક્ષમાં હું ત્યાં જઈ 15 દિવસ રહીને એમને ત્યાં મહાપ્રસાદ લઉં છું. એ લોકો દક્ષિણા અને કપડાં આપે છે. તે દક્ષિણાના ચોખા અને ખાંડ લઈ ભંડારમાં આપું છું. વસ્ત્રના છન્ના આદિ કરું છું. ત્યારે શ્રી ગુસાઈજી પ્રસન્ન થઈને કહે કે જુઓ, ભગવદીઓનું કાર્ય લૌકિકને અલૌકિકમાં લગાડી દીધું છે. પછી વર્ષના વર્ષ જ્યારે શ્રી ગુસાઈજી બધી જગ્યાએ નવા છન્ના, પોતા, મંદિર વસ્ત્ર જુએ ત્યારે પૂછે કે વાસુદેવદાસે કર્યા હશે? ત્યારે બધા સેવકો કહેતા, આગ્રાથી વાસુદેવદાસ જ લાવ્યા છે. શ્રી ગુસાઈજી વાસુદેવદાસની ઉપર ખૂબ જ પ્રસન્ન રહેતા. ભાવપ્રકાશ એમાં એ જણાવ્યું કે લૌકિક વૈદિક કાર્યાર્થ ભગવદીય વૈષ્ણવને કંઈ આપીએ તો પણ ભગવદીય અલૌકિક કરી દે. આગ્રાના યજમાન શ્રાદ્ધ કરીને શ્રાદ્ધના નામથી આપતા અને વાસુદેવદાસ તે લઈ ગુસાઈજીના ઘેર અંગીકાર કરાવતા. એમાં તે ક્ષત્રિય લોકો પણ કૃતાર્થ થતા અને એમના પિતૃઓ પણ કૃતાર્થ થઈ જતા. એ વાસુદેવદાસના હૃદયમાં એવો દ્રઢ ભગવદ આશ્રય હતો કે લૌકિકને કંઈ પણ મનમાં લાવતા જ નહીં. શ્રાદ્ધના નામથી મહાપ્રસાદ પણ લેતા, શ્રાદ્ધ સંબંધી વસ્તુ લઈ અલૌકિક કરતા, પરંતુ એમને કંઈ પણ બાધક ન થતું. એવું ભગવત બળ હતું. સદા નંદાલયની લીલાનું અવગાહન કરે. અહીંયા શ્રી આચાર્યજી મહાપ્રભુજીની ટેલ કરે. ફરી લીલારસનો અનુભવ કર્યો, પરંતુ નિકુંજ લીલાનો અનુભવ નહીં, નંદાલયની લીલાનો જ છે. તે વાસુદેવદાસ છકડા એવા ભગવદી હતા. તેથી એમના માટે શ્રી ઠાકોરજી પધરાવ્યા નહીં. લીલામાં પણ વસ્તુ સામગ્રી લાવીને શ્રી યશોદાજીને આપતા. વાર્તા પ્રસંગ 7. અને જ્યારે શ્રી ગુસાઈજી પરદેશ પધારતા ત્યારે વાસુદેવદાસ સાથે જ જતા. તે એક છકડો ભાર ઊંચકીને સાથે ચાલતા. તેથી બધા એમને વાસુદેવદાસ છકડા કહેતા. એવા ટેકના વૈષ્ણવ હતા. તેથી વાસુદેવદાસની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 39. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક બાબા વેણુ સારસ્વત બ્રાહ્મણ, કૃષ્ણદાસ ગગરી ક્ષત્રિય અને યાદવેન્દ્રદાસ વાણિયા બાબા વેણુના ખવાસ, આ ત્રણેયની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ પૂર્વમાં કાશી પ્રયાગની વચ્ચે એક ગામ હતું. ત્યાં રહેતા બાબા વેણુ અને કૃષ્ણદાસ એ બંને લીલામાં વિશાખાજીની સખી છે. લીલામાં બાબા વેણુ તો સોરસેની અને કૃષ્ણદાસનું નામ કામલતા અને સોરસેની એક સખી તિલકની. તે યાદવદાસ બાબા વેણુના ખવાસ થયા. એ ત્રણે અનેક જન્મ એથી પામ્યા કે એક દિવસ વિશાખાજીએ એમને કહ્યું, શ્રી નંદરાયજીના ઘરે જોઈ આવો. શ્રી ઠાકોરજી જાગ્યા હોય તો વસ્ત્ર માગીને લઈ આવીએ. ત્યારે ત્રણે શ્રી નંદરાયજીના દ્વાર ઉપર આવી. તે સમયે શ્રી ઠાકોરજીએ ત્રણેયને પૂછ્યું કે વિશાખાજી ક્યાં છે? ત્યારે ત્રણેય કહ્યું, અમને ખબર નથી. અમે તો આપના દર્શન માટે આવ્યા છીએ. માટે જે કંઈ વિશાખાજીને કહેવું હોય તે અમને જ આજ્ઞા કરો. આ પ્રકારે વિશાખાજીની બરોબરીનું સૌભાગ્ય પોતાનામાં જાણ્યું. ત્યારે શ્રી ઠાકોરજી હસીને ચૂપ થઈ રહ્યા. અંદર જશોદાજીની પાસે પધાર્યા અને ત્રણેય સખી દ્વાર ઉપર બેઠી રહી. કેમ કે શ્રી ઠાકોરજી હસીને અંદર પધાર્યા છે, તે ફરી હમણાં જ બહાર પધારશે એમ જાણી દ્વાર ઉપર બેઠી. એ વાત એક સખીએ વિશાખાજીને જઈને કહી. તેથી વિશાખાજી દોડીને આવ્યા અને જુએ છે તો ત્રણેય આપસમાં હસે છે. વિશાખાજીએ શાપ આપ્યો કે ભૂમિમાં જન્મ લો, આ અભિમાનનું ફળ. તેથી ત્રણે પડ્યા.
બાબા વેણુ એક સારસ્વત બ્રાહ્મણના ઘરે જન્મ્યા. તે વર્ષ 23-24ના થયા. એ બાબા વેણુ અને કૃષ્ણદાસ બંને આપસમાં પરમ મિત્ર હતા, સાથે જ રહેતા, અને યાદવેન્દ્રદાસના ઘરે ખાનપાનનો સંકોચ હતો. તેથી યાદવેન્દ્રદાસ બાબા વેણુની ખવાસી ઢેલ કરતા. તે બાબા વેણુ દેવીના ઉપાસક હતા, દેવીને સર્વોપરી જાણતા. એક દિવસ શ્રી કલ્યાણરાયજી ઠાકોરજીએ બાબા વેણુને સ્વપ્નમાં કહ્યું, હું કલ્યાણી દેવી છું, આ ગામના તલાવમાં છું, તું મને બહાર કાઢ અને મારી પૂજા કર. ત્યારે પ્રાતઃકાલે બાબા વેણુએ એ વાત પોતાના મિત્ર કૃષ્ણદાસને કહી. પછી બંને જણા તલાવમાં બેઠા. છાતી બરાબર પાણી તલાવમાં હતું. તે બધે ખોળતા બાબા વેણુના હાથમાં કલ્યાણરાયજી આવ્યા. ત્યારે બાબા વેણુએ તલાવથી બહાર આવી તે તલાવના ઉપર જ ઘરમાં જે દ્રવ્ય હતું તેનું નાનું સરખું મંદિર બનાવી દેવીના ભાવથી દેવીની સ્થાપના કરી અને કલ્યાણી દેવી નામ રાખ્યું. પછી ગામના લોકો દેવી જાણી બહુ માનતા કરે. તેમાં બાબા વેણુ અને કૃષ્ણદાસ અને યાદવેન્દ્રદાસનો નિર્વાહ થાય. એમ કરતા 5 વર્ષ વીત્યા. એક સમયે શ્રી આચાર્યજી કાશીથી અડેલ પધારતા હતા. ત્યારે તે ગામમાં આવી શ્રી કલ્યાણરાયજીના મંદિર પાસે એક આંબાના વૃક્ષની નીચે બિરાજ્યા. તે સમયે બાબા વેણુ અને કૃષ્ણદાસ નજીકના બીજા ગામ હતું ત્યાં ગયા હતા. ત્યારે મંદિરમાંથી શ્રી કલ્યાણરાયજીએ શ્રી આચાર્યજીને બોલાવ્યા કે આપ અંદર પધારો. ત્યારે શ્રી આચાર્યજી મંદિરની અંદર જઈને જુએ તો શ્રી ઠાકોરજીએ ઘાઘરો વગેરે લુગડા પહેર્યા છે. ત્યારે શ્રી આચાર્યજીએ પૂછ્યું, દેવીની માફક કેમ બેઠા છો? ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, શું કરું, આ ગામમાં શ્રી ઠાકોરજીને કોઈ જાણતું નથી, અને બાબા વેણુ, કૃષ્ણદાસ, યાદવદાસ દૈવી જીવ છે. તેમનો ઉદ્ધાર કરવા માટે મેં દેવી થઈ બાબા વેણુથી પૂજા કરાવી છે, કેમ કે બાબા વેણુ પણ દેવીનો ઉપાસક છે. હવે આપ મને શ્રી ઠાકોરજીના સ્વરૂપ તરીકે જાહેર કરો. અહીં 4 ઘડી આપ બિરાજો. બાબા વેણુ, કૃષ્ણદાસ, યાદવદાસ ખવાસને અંગીકાર કરી પછી આગળ પધારો. ત્યારે શ્રી આચાર્યજીએ ઘાઘરા લુગડા ઉતારીને ઘાઘરાને એક ખીલી ઉપર મૂકી દીધો. બીજા લુગડાને ફાડી એક પરદની પહેરાવીને ભાગ બાંધી. પછી પોતે આંબાના વૃક્ષની નીચે જઈ બિરાજ્યા. એટલામાં જ બાબા વેણુ અને કૃષ્ણદાસ અને યાદવદાસ ખવાસ ત્રણેય આવ્યા. તે શ્રી કલ્યાણરાયજીના મંદિરમાં જઈ જુએ તો પાગ ધોતી પહેરીને બેઠા છે. ત્યારે બાબા વેણુ કહે, અહીં કોણ આવ્યું જે મારી દેવીના કપડાં ઉતાર્યા? ત્યારે શ્રી કલ્યાણરાયજીએ કહ્યું, મને અડશો નહીં, હું તો શ્રી કલ્યાણરાયજી ઠાકુર છું. ત્યારે બાબા વેણુએ કહ્યું, ઠાકુરને તો આ ગામમાં કોઈ માનતું નથી, અને મારો અપરાધ શો કે અડવાની ના કહો છો? ત્યારે શ્રી કલ્યાણરાયજીએ કહ્યું, આંબાના વૃક્ષ નીચે શ્રી આચાર્યજી બિરાજે છે, તેમનો તું સેવક થઈ આવ. અને ગામના લોકો ઠાકુરને ન માને તો તારે અને અમારે ગામના લોકોથી શું કામ છે? તારા ઘરમાં 700 રૂપિયા કોઠામાં નીચે દાટ્યા છે, તે કાઢીને મારી સેવા પૂજા કરજે. પરંતુ પહેલા તમે જઈને શ્રી આચાર્યજીના સેવક થઈ આવો. એટલે 3 જણા શ્રી આચાર્યજી પાસે આવીને કહે, મહારાજ અમને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, 3 જણ તલાવમાં નાહી આવો. ત્યારે 3 જણ તલાવમાં નાહીને શ્રી આચાર્યજીની પાસે આવ્યા. એટલે શ્રી આચાર્યજીએ ત્રણેયને નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી શ્રી આચાર્યજી બાબા વેણુને કહે, હવે તમે એક કામ કરો, શ્રી કલ્યાણરાયજીને તમારે ઘરે લઈ ગુપ્ત રીતેથી સેવા કરો, અને આ શ્રી કલ્યાણરાયજીના મંદિરમાં કોઈ દેવીને બેસાડી કોઈને રાખી દો, તે પૂજા ચલાવશે. તમે કંઈ દેવીની પૂજાનું ન લેતા. ત્યારે બાબા વેણુએ કહ્યું, મહારાજ આપ મારે ઘરે પધારીને 2 દિવસ રહી જેમ સેવાની રીતિ હોય તેમ કૃપા કરી બતાવી દો, કારણ આ ગામમાં કોઈ જાણતું નથી.
ત્યારે શ્રી આચાર્યજી શ્રી કલ્યાણરાયજીને પધરાવી બાબા વેણુના ઘરે પધાર્યા. ત્યાં બાબા વેણુના ઘરમાં નીચેના કોઠામાંથી 700 રૂપિયા નીકળ્યા. તે લાવીને શ્રી આચાર્યજીની આગળ ધર્યા. ત્યારે શ્રી આચાર્યજી કહે, આ અમારા કામના નથી, આ તમને આપ્યા છે અને તારો દ્રઢ વિશ્વાસ શ્રી ઠાકોરજીમાં થાય તેથી દીધા છે, તેથી તમે રાખો. પછી શ્રી આચાર્યજીએ 4 દિવસ ત્યાં રહી શ્રી કલ્યાણરાયજીને પંચામૃત સ્નાન કરાવી બાબા વેણુ અને કૃષ્ણદાસના માથે પધરાવી પુષ્ટિ માર્ગની બધી રીતિ બતાવી અને આજ્ઞા કરી, શ્રી ઠાકોરજી તમને આજ્ઞા કરે તેમ કરજો. એ પ્રકારે સમજાવી પોતે અડેલ પધાર્યા. પછી બાબા વેણુ અને કૃષ્ણદાસ મળીને સેવા કરવા લાગ્યા. યાદવ ખવાસ બધી ઉપરની ટેલ કરતા હતા. ત્યારે બાબા વેણુએ એક બ્રાહ્મણને 10-5 રૂપિયા દઈ દેવીને બેસાડી તેને પૂજા સોંપી દીધી. તે બ્રાહ્મણ પ્રસન્ન થઈ સેવા કરતો. ગામની જીવિકા હતી તે ખાતો. બાબા વેણુ અને યાદવ ખવાસને તો કોઈ સગો રહ્યો ન હતો. કૃષ્ણદાસને 2 ભાઈ હતા. તે આવી શ્રી આચાર્યજી પાસે નામ પામ્યા અને સાધારણ વૈષ્ણવ થયા. આ પ્રકારે બહુ દિવસો વીત્યા. હવે શ્રી ગોવર્ધનધર પ્રગટ થઈ ગોવર્ધન ઉપર બિરાજ્યા હતા અને શ્રી ગુસાઈજી સેવા કરતા હતા. તે સાંભળીને બાબા વેણુ અને કૃષ્ણદાસ અને યાદવ ખવાસનું મન થયું કે શ્રી ગોવર્ધનધરના અને શ્રી ગુસાઈજીના દર્શન કરીએ. તે બાબા વેણુ હૃદયના નેત્રોથી જોતા, શ્રી ગોવર્ધનધરના સ્વરૂપના દર્શન કરતા અને કૃષ્ણદાસને વિરહ અષ્ટપ્રહર રહેતો કે ક્યારે લીલામાં પ્રાપ્તિ થશે. તેઓ કીર્તન ગાઈને નિર્વાહ કરતા. પછી એક દિવસ શ્રી કલ્યાણરાયજીએ 3 જણાને આજ્ઞા આપી કે તમે શ્રી ગોવર્ધનનાથજીના દર્શને જાઓ. હવે તમારી 3ની ત્યાં પ્રાપ્તિ થશે. ત્યારે બાબા વેણુએ કહ્યું, આપ હવે કોના માથે પધારશો? ત્યારે શ્રી કલ્યાણરાયજીએ કહ્યું, કૃષ્ણદાસના 2 ભાઈઓ છે તેમના માથે મને પધરાવી તમે જાઓ. ત્યારે બાબા વેણુ કૃષ્ણદાસના બંને ભાઈઓને બોલાવીને કહે, તમારા મહાન ભાગ્ય છે, મન લગાડીને તમે શ્રી ઠાકોરજીની સેવા કરજો. આ ઘર વસ્તુ બધી તમોને સોંપું છું. અમે 3 વ્રજમાં જઈશું. ત્યાં 3 જણની દેહ છૂટશે. ભગવદ ઈચ્છા એવી જણાય છે. ત્યારે બંને ભાઈ સેવા કરવા લાગ્યા. એટલે પ્રસન્ન થઈ તે 3 ચાલ્યા. તે કેટલાક દિવસમાં મથુરા આવ્યા. વાર્તા પ્રસંગ 1. તે બાબા વેણુ હૃદયના નેત્રોથી જોતા હતા. એ 3 જણા કેશવરાયજીના દર્શને ચાલ્યા. તે મથુરામાં આવી દર્શન કર્યા. દર્શન કરતા જ કૃષ્ણદાસને શ્રી ગોવર્ધનધરના રૂપથી દર્શન થયા. ત્યારે કૃષ્ણદાસને શ્રી ગોવર્ધનધરના દર્શનનો અત્યંત વિરહ થયો. તેથી આ કીર્તન કૃષ્ણદાસે ગાયું. રાગ બિલાવલ. આલી તું દેખરી નયનન ગિરિવરધર, સહચરી કહત દ્વિતીય સહચરીશો, પરમ મુદિત પ્યારી રાધાવર. ભૂષણ ભૂષિત અંગ શોહત બસન, મોહત કનક કાંતિ હરી. ચિતે ચિત હરત વિશ્વ જો તિનકે, સર્વસ દેત કર કમલ હર કરી. ઉપમા કહા દેવું કો લાયક, વર્ણો કહા કિશોર વૈશવરુ. સુરતી અંત લટકત બ્રજ આવત, કૃષ્ણદાસ બડભાગ કલ્પતરુ. તે પદ ગાતા જ કૃષ્ણદાસની દેહ શ્રી કેશવરાયજીના મંદિરમાં છૂટી ગઈ. ત્યારે બાબા વેણુ અને યાદવ ખવાશે કૃષ્ણદાસની દેહનો અગ્નિ સંસ્કાર કરીને બાબા વેણુએ યાદવ ખવાસને કહ્યું કે કૃષ્ણદાસને ગો મારી ગઈ અને અમે તો શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીને દેહ છોડીશું. ભાવ પ્રકાશ. એનો આશય એ કે ગો એટલે કાલ રૂપ છે. ગો કાલ રૂપ છે. અમારા પાસેથી એને પહેલા જ લઈ ગઈ એમ કહ્યું. તેમાં કાલ 2 પ્રકારનો છે. કાલ શ્રી ઠાકોરજીનો મુખ્ય અધિકારી છે. જ્યારે કૃષ્ણદાસને વિરહ થયો તે વિરહથી એમની દેહ દશા ભૂલી જવાય, લીલામાં મગન થઈ ગયા. ત્યારે બાબા વેણુને સંભળાવીને કીર્તન કર્યું કે હે અલી,
બંને લીલામાં વિશાખાજીની સખી છે. તેથી બાબા વેણુને કહે, નેત્રોથી ગિરિવરધરને જો, તું જ્યાં ત્યાં કેમ ભટકે છે? હું નેત્રોથી ગિરિવરધરને જોઉં છું, બીજી જગ્યાએ નેત્રો જતા નથી. તે વાત આગળ ખોલી દીધી. સહચરી કહતી દ્વિતીય સહચરી શો? કૃષ્ણદાસ સહચરી છે ને બાબા વેણુ પણ સહચરી છે. તે કૃષ્ણદાસ એમને કહે છે, જે પરમ મુદિત, જે આનંદમય પ્યારી રાધા, તેમના વર શ્રી કૃષ્ણ, તેમનાથી મારા નેત્ર લાગ્યા છે. આ પ્રકારે કીર્તન કરી પોતાના હૃદયનો ભાવ બાબા વેણુને જણાવ્યો. એટલે એમનો વિરહ શ્રી ગોવર્ધન દર્શાવી ન શક્યા. એ કાલ છે તે ભગવાનની વિભૂતિ છે, મુખ્ય અધિકારી છે, ઈચ્છા શક્તિનું સાક્ષાત સ્વરૂપ છે. તેથી શિક્ષાપત્રમાં કહ્યું છે કે યત કાલ તદ વિભૂતિ કાલ કલયા તમહમ મુખ્યાધિકાર્યપી હરેરીચ્છા શક્તિ સ્વરૂપવાન. એ કાલે પ્રભુની ઈચ્છા જાણી તત્કાલ કૃષ્ણદાસને પ્રભુની પાસે પહોંચતા કરી દીધા. ત્યારે બાબા વેણુએ કહ્યું, કૃષ્ણદાસને ગો મારી લઈ ગઈ. તેનો અર્થ એ કે કૃષ્ણદાસની અહંતા મમતાત્મક વાસનારૂપ દેહ ને ગો મારી લઈ ગઈ. કેમ કે જ્યાં સુધી લિંગદેહ ન પડે ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ ન થાય. તે લિંગદેહને ગો મારી એની લઈ ગઈ એમ કહ્યું. પછી પોતાની વાત કહી કે શ્રી ગોવર્ધનધરના દર્શન કરી આ લિંગદેહને છોડીશું. તેમાં એ જણાવ્યું, જે અમને કૃષ્ણદાસના જેવો હજુ વિરહ થયો નથી. જ્યારે શ્રી ગોવર્ધનધરના દર્શન કરીશું ત્યારે વિરહ થશે અને ત્યારે દેહ છોડીશું. આ પ્રકારે બાબા વેણુએ દીનતા જણાવી કે અમારું કાર્ય શ્રી ગોવર્ધનધર કરશે. પછી બાબા વેણુ અને યાદવ ખવાસ બંને મથુરાથી ચાલ્યા તે શ્રી નાથજી દ્વારા આવ્યા. શ્રી નાથજીના દર્શન કર્યા. બાબા વેણુએ શ્રી નાથજીની આગળ કીર્તન કર્યા. ત્યારે શ્રી નાથજીના કંઠથી ફૂલની માળા પડી ત્યારે રામદાસે એક બીડું તથા પ્રસાદી માલા બાબા વેણુને આપી. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે શ્રી નાથજીએ તમને વિરહ આપ્યો અને આ દેહથી વિદાય આપી. હવે લીલામાં પ્રાપ્ત થશો. અને માલા શ્રી નાથજીના કંઠથી વળી થઈ તેથી કે માલા ભક્તરૂપ છે. ભક્તોને હાથ વિરહ છે. જ્યારે બ્રજભક્ત વિરહ દે ત્યારે આવે. તે માલાના લેતા જ વિરહ થયો અને બીડું દીધું. તેનો ભાવ એ કે જેના ઉપર પ્રસન્ન થાય તેને બીડું મંગલ રૂપ દે. તે રામદાસજી બીડું દઈને એ જણાવ્યું કે પ્રભુ તમારા ઉપર પ્રસન્ન છે. પછી બાબા વેણુએ દંડવત કરી માલા બીડા લઈ પર્વતથી નીચે ઉતરી દેહ છોડી દીધો. ત્યારે બાબા વેણુના દેહનો સંસ્કાર યાદવ ખવાસે કર્યો. પછી શુદ્ધ થઈ શ્રી ગુસાઈજીના દર્શને આવ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ એમને ભગવદીય જાણી સેવા આપી. તે યાદવદાસ કરવા લાગ્યા, પરંતુ મનમાં ખેદ રહેતો. પછી યાદવ ખવાસે વિચાર્યું કે હવે અહીં રહીને શું કરવું? જ્યાં બાબા વેણુ છે ત્યાં જઈએ તો સારું. ભાવ પ્રકાશ. કેમ કે લીલામાં પણ યાદવ ખવાસ બાબા વેણુની સખી છે. તેથી બાબા વેણુની ટેલ કરી પ્રસન્ન કરે છે. એટલે હવે બાબા વેણુના સંગ વિના એનાથી રહેવાતું નથી. તેથી વિરહ થયો. પછી યાદવ ખવાસે વિચાર્યું કે કૃષ્ણદાસના દેહનો સંસ્કાર મેં કર્યો. હવે મારા દેહનો સંસ્કાર કોઈ વૈષ્ણવ સેવક કરે તો સેવામાં એમને અંતરાય પડે. તેવું આપણે ન કરવું. એમ વિચારી શ્રી નાથજીના દર્શન કરી અનોસર પછી વનમાં જઈ ત્યાં ભૂમિમાં પડેલી લાકડીઓને નિત્ય એકઠી કરી આવે. એમ કરતા જાણ્યું કે હવે દેહના સંસ્કાર લાયક લાકડીઓ ભેગી થઈ છે. ત્યાર પછી પોતે શ્રી નાથજીના દર્શન કર્યા અને બધા સેવકોને ભગવત સ્મરણ કરી શ્રી ગુસાઈજીને દંડવત કરી પછી અગ્નિ લઈને વનમાં આવ્યા. તે જે તરફની હવા હતી તે તરફ ચિતામાં અગ્નિ મૂકી ફરી વખત શ્રી નાથજીની ધ્વજાને દંડવત કરી તે ચિત્તા ઉપર બેસી ગયા. પછી શ્રી આચાર્યજી અને શ્રી ગુસાઈજીના ચરણારવિંદનું સ્મરણ કરી દેહ છોડીને
લીલામાં પ્રાપ્ત થયા. અગ્નિમાં બળીને પોતાના હાથથી શરીરનો સંસ્કાર કર્યો અને પહેલા બાબા વેણુએ યાદવેન્દ્રદાસને કહ્યું હતું કે વિલંબ ન કરજે, તું જલ્દી આવજે. પરંતુ શ્રી ગુસાઈજીએ શ્રી નાથજીની સેવા સોંપી હતી, તેથી એટલા દિવસ વિલંબ થયો. એ યાદવેન્દ્રદાસ એવા ભગવદી હતા કે કાલ એમના વશ હતો. પછી એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને પૂછ્યું કે મહારાજ, યાદવદાસ દિવસ 2-3થી દેખાતા નથી. ત્યારે શ્રી ગુસાઈજી કહે, યાદવદાસ તો દેહ છોડી પ્રભુને પામ્યા. ત્યારે વૈષ્ણવે કહ્યું, શરીરનો સંસ્કાર ક્યાં થયો? ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું, વનમાં લાકડી એકઠી કરી પોતે જ પોતાના સંસ્કારનો ઉપાય કર્યો. ભાવ પ્રકાશ. તેથી કે કોઈ વૈષ્ણવને ભગવત સેવામાં અંતરાય કેમ કરવું? તે બાબા વેણુ, કૃષ્ણદાસ અને યાદવ ખવાસ આ ત્રણેય અલૌકિક દૈવી જીવ હતા. એમનું અલૌકિક સામર્થ્ય હતું. એવા કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 40. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક જગતાનંદ સારસ્વત બ્રાહ્મણ થાનેશ્વરના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ જગતાનંદ ભામા સખી, જે શ્રી સ્વામિનીજીની સખી છે, જેમની સખી છે. લીલામાં એમનું નામ માધુરી છે. એ થાનેશ્વરમાં એક બ્રાહ્મણને ઘરે જન્મ્યા. તે વર્ષ 12ના થયા ત્યારે કાશીમાં જઈ વિદ્યા ભણ્યા. વર્ષ 12 કાશીમાં રહી વિદ્યા અને શ્રી ભાગવત ભણ્યા. પછી થાનેશ્વરમાં આવી સરસ્વતી નદીના ઉપર શ્રી ભાગવતની કથા કહેતા. તેમાં એમની જીવિકા નિર્વાહ લાયક ચાલી જતી. વાર્તા પ્રસંગ 1. એક વખત થાનેશ્વર શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે પ્રાતઃકાળની સંધ્યા કરી બિરાજ્યા હતા. એટલામાં જગતાનંદ આવી સરસ્વતીમાં નાહી શ્રી ભાગવતની કથા કહેવા લાગ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ મનમાં વિચાર્યું કે આ જગતાનંદ દૈવી જીવ અમારો છે, એનો અંગીકાર કરવો. એમ વિચાર કરીને જગતાનંદની સન્મુખ જઈ આપ બિરાજ્યા. ત્યારે જગતાનંદે જાણ્યું કે કોઈ પંડિત બ્રાહ્મણ છે. ત્યારે જગતાનંદે એક શ્લોક શ્રી ભાગવતનો વેણુગીતનો કહ્યો, પ્રાયો બતાંબ વિહેગા. એ શ્લોક કહી પછી એનો અર્થ કરી શ્રી આચાર્યજીને પૂછ્યું કે આ પ્રમાણિત અર્થ છે કે કંઈ બીજો છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, આ શ્લોકમાં અનેક ભાવો છે, બહુ જ અર્થો છે, આવડતા હોય તો કહો. ત્યારે જગતાનંદે કહ્યું, મહારાજ, શ્લોકાર્થ મને આવડતો હતો તે મેં કહ્યું, હવે આપ બીજું કહો. ત્યારે શ્રી આચાર્યજી કહે, વ્યાસ આસને તમે બેઠા છો તો વ્યાસ આસનનો અતિક્રમ કરી અમે કેમ કહીએ? ત્યારે જગતાનંદે આસનેથી ઉતરી કહ્યું, આપ બિરાજીને કહો, મને સાંભળવાની ઈચ્છા છે. ત્યારે શ્રી આચાર્યજી સુબોધિનીનો અર્થ તે શ્લોકનો કરવા લાગ્યા. તે કહેતા સવારથી ત્રીજો પ્રહર થયો. ત્યારે શ્રી આચાર્યજી કહે, આ શ્લોકની વ્યાખ્યા 2-3 મહિના સુધી ચાલશે. તમે ભૂખ્યા છો તેથી ઉઠો. ત્યારે જગતાનંદે જાણ્યું કે આ સાક્ષાત ઈશ્વર છે. પછી જગતાનંદે દંડવત કરી વિનંતી કરીને કહ્યું, મહારાજ, આપ સાક્ષાત પુરુષોત્તમ છો, ચાહો તેટલા દિવસ અર્થ કરી શકો. હવે કૃપા કરીને મારા ઘરે પધારો. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે અમારા સેવક સિવાય કોઈના ઘરે જતા નથી. ત્યારે જગતાનંદે વિનંતી કરી, મહારાજ, મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી કે જાઓ, નાહી આવો. એટલે જગતાનંદ સરસ્વતીમાં નાહી અપરસમાં આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી જગતાનંદના ઘરે પધાર્યા. ત્યાં જગતાનંદને કહે, તમે ભગવત સેવા કરો. ત્યારે જગતાનંદે કહ્યું, મહારાજ, મારા એક ઠાકુર લાલજી છે, તે સદા
તુલસીમાં બેસી રહે છે. તેમની ઉપર એક લોટી જલ ચઢાવું છું. ત્યારે શ્રી આચાર્યજી કહે, તે ઠાકુરજીને લાવો. એટલે જગતાનંદ શ્રી ઠાકુરજીને લઈ આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી ઠાકુરજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા. જગતાનંદના માથે પધરાવ્યા. પોતે જગતાનંદના ઘરે પાક સામગ્રી કરી શ્રી ઠાકુરજીને ભોગ ધર્યો. પછી પોતે ભોજન કરી જગતાનંદને જૂઠણની પાતળ ધરી. પછી રાત્રિએ શ્રી આચાર્યજીએ આ શ્લોક કહ્યો, પઠનિયમ પ્રયત્નેન સર્વહેતુ વિવર્જિતમ મૃત્યર્થમ નૈવ યુંજીત પ્રાણૈ કંઠ ગતૈરપી. જગતાનંદે આ સાંભળતા જ જલથી સંકલ્પ કર્યો કે આજ પછી વૃત્તિ અર્થે શ્રી ભાગવત નહીં કહું, બીજા શાસ્ત્રો કહીશ. ત્યારે શ્રી આચાર્યજી કહે, શ્રી ભાગવતને કહીને જીવિકા કદીએ ન કરવી, પ્રાણ જાય તો ભલે જાય. આ પ્રકારે જગતાનંદના ઘરે રહી પુષ્ટિ માર્ગની રીતિ સેવાની શીખવી પોતે પૃથ્વી પરિક્રમાએ પધાર્યા. ત્યારે જગતાનંદ મન લગાડીને ભગવત સેવા કરવા લાગ્યા. બીજા પુરાણોની કથા, મહાભારત આદિ કહેતા, તેનાથી જીવિકા કરતા. પછી ભગવત સેવા કરતા કેટલાક દિવસમાં શ્રી ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. તે જગતાનંદ મહાન ભગવદીય હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 40 પૂરી. વાર્તા 41. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક આનંદદાસ વિશ્વંભરદાસ ક્ષત્રિય પ્રયાગમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં કુમારિકાની બંને સખી છે. લીલામાં આનંદદાસનું નામ નાગરી અને વિશ્વંભરદાસનું નામ મલ્લિકા છે. એ પ્રયાગમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા. એમનું મન બાળપણથી વૈરાગ્ય દશામાં રહે. ખાનપાન વસ્ત્રાદિક દેહ સુખ કંઈ ન કરે. જેવું માતા પિતા દે તેવું ખાય અને પહેરે. જો માતા પિતા સુંદર વસ્ત્રો પહેરાવી દે તો પ્રયાગમાં ત્રિવેણીના કિચડમાં મેલું કરીને પહેરે. માતા પિતા ખીજે, ગાળો દે, પરંતુ બોલે નહીં. જો ઘરેણાં પહેરાવે તો કોઈ બ્રાહ્મણને વૈરાગીને દઈ આવે અને માતા પિતા પૂછે તો કંઈ બોલે નહીં. જ્યારે એમ કહે કે આપણા ખાવા પહેરવાથી શું છે, કંઈ પરમાર્થ કરો તો સારું છે, આ વાત માતા પિતાને ગમે નહીં. પછી માતા પિતાએ આનંદદાસની સગાઈ કરી. ત્યારે આનંદદાસે કહ્યું, મારો વિવાહ ન કરતા, હું તો વૈરાગી છું. તે વાત માતા પિતા માને નહીં અને લગ્નની તૈયારી કરી. દિવસ એક લગ્નનો બાકી રહ્યો. ત્યારે આનંદદાસે નાના ભાઈ વિશ્વંભરદાસને કહ્યું કે માતા પિતા તો માનતા નથી. આપણું લગ્ન કરશે તો આપણે બંદીખાનામાં પડીશું. માટે શો ઉપાય કરવો છે? ત્યારે નાના ભાઈએ વિશ્વંભરદાસે કહ્યું, આ ગામ છોડી ક્યાંક નીકળી ચાલો તો આપણે બચીશું. એટલે બંને ભાઈ સંધ્યા સમયે નાવ ઉપર બેસી શ્રી યમુનાજીની પાર જઈ ચિત્રકૂટમાં જઈ રહ્યા. ત્યાં પર્વતોની શોભા જુએ અને વનફળ ખાઈને 8 દિવસ રહ્યા. અહીં માતા પિતા બધું ગામ ખોરીને થાકી ગયા. પછી પિતાએ કોઈના પાસેથી સાંભળ્યું કે 2 ભાઈ ચિત્રકૂટમાં જઈ રહ્યા છે. એટલે 9મા દિવસે તે ચિત્રકૂટ આવ્યા. તે પુત્રોની દશા જોઈને કહે કે હવે તમે ઘરે ચાલો, તમારું લગ્ન નહીં કરીએ. અમે વૃદ્ધ છીએ, અમારો દેહ છૂટે ત્યારે તમારા મનમાં આવે તેમ કરજો. હમણાં તમને બાલ્યાવસ્થામાં વનવાસ ઉચિત નથી. ત્યારે બંને ભાઈ બોલ્યા, વનવાસ તો બાળપણમાં જ ઠીક છે, પરંતુ તમે આવ્યા છો
તેથી તમારી સાથે ચાલીશું, પરંતુ અમારા બંનેના લગ્નની ચર્ચા ન કરો અને અમારી પાછળ ન પડો. અમે ચાહે તે કરીશું. કંઈ ચોરી અન્યાય કરીએ તો રોકજો. અમને તો વૈરાગી અતીત પ્રિય છે, તેમની પાસે બેસીશું. તે તમને ગમતું નથી, તેથી ઘર છોડ્યું. ત્યારે પિતાએ કહ્યું, હવે તમે ઘરે ચાલો, તમારા મનમાં આવે તેમ કરજો, અમે તમારી પાછળ નહીં પડીએ. ત્યારે બંને ભાઈ પિતાની સાથે ઘરે આવ્યા. પછી બંને ભાઈ દિવસમાં એક વખત આવી ખાનપાન કરી જાય. પછી કથા વાર્તા જ્યાં ત્યાં સાંભળે અને ત્યાં જ ધરતી ઉપર પડી રહે. દેહનું દુઃખ સુખ મનમાં ગણે નહીં. એક સમય બંને ભાઈ શ્રી યમુનાજીના તટે બેસીને જ્ઞાનની વાર્તા કરતા હતા કે ભાઈ, જન્મ તો બધો વીત્યો, પણ પ્રભુની ઓળખાણ ન થઈ. મન શ્રી પ્રભુજીમાં ન લાગ્યું. કથા વાર્તા ઘણી સાંભળી, પરંતુ મન વશ ન થયું. આપણો મનુષ્ય જન્મ વૃથા ગયો. હવે ફરીથી 84 ભોગવીશું. શું કરીએ? કંઈ ઉપાય દેખાતો નથી. આ પ્રકારે પરસ્પર વાતચીત કરી પછી ધીરજ છૂટી ગઈ. ત્યારે શ્રી યમુનાજીના કિનારે પોતાનું માથું પીટીને રુદન કર્યું. શરીરની શુદ્ધિ ન રહી. રાત્રિએ ત્યાં જ બંને પડ્યા રહ્યા. ત્યારે અર્ધરાત્રિ સમયે શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્યજીને કહ્યું કે બંને ક્ષત્રિયના બાલક શ્રી યમુનાજીની પેલી પાર રેતીમાં પડ્યા છે. તેમને મારા માટે બહુ તાપ છે, તો આપ પધારીને તેમનો અંગીકાર કરો, નહીં તો એમનું થોડા દિવસમાં શરીર છૂટી જશે. ત્યારે શ્રી આચાર્યજી કૃષ્ણદાસ મેઘન આદિ વૈષ્ણવોને જગાડીને તે જ સમયે શ્રી યમુનાજીના તીરે પધાર્યા. ઘાટ ઉપર તો કોઈ ન હતું. નાવ બાંધી છે. ત્યારે આપ વૈષ્ણવોને કહે, તમે નાવ ચલાવતા તો જાણતા નથી, પરંતુ જેમ આવે તેમ ચલાવો, નાવ પાર જશે. મારી ઈચ્છા છે. ત્યારે વૈષ્ણવે નાવ ચલાવી. તે નાવ બંને ભાઈ રેતીમાં પડ્યા હતા ત્યાં આવી લાગી. એટલે શ્રી આચાર્યજીએ શ્રી હસ્તમાં જમુના જલ લઈ વેદ મંત્ર વણી બંને ભાઈના ઉપર છાંટ્યું. ત્યારે બંને ભાઈએ ઉઠીને શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, અમારો અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, સવાર થશે ત્યારે નામ સંભળાવીશું. એટલે બંને ભાઈએ કહ્યું, મહારાજ, સવાર સુધી દેહ રહે ન રહે, આ દેહનું શું પ્રમાણ છે? અને આજે બંને જણાએ કંઈ ખાનપાન તો કર્યું નથી, તેથી આપ ઢીલ ન કરો. શ્રી ઠાકોરજીની કૃપાથી આપના દર્શન થયા. સવારે શું જાણીએ જે કેવી બુદ્ધિ થઈ જાય. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમારી બુદ્ધિ કદીએ બગડશે નહીં. તમે ઉત્તમ જીવ છો અને તમે ખાનપાન કર્યું હોય તો એ શુદ્ધ છો. પછી બંનેને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું. પછી નાવ ઉપર બેસાડી પાર પોતાના સાથે બંનેને લઈ આવ્યા. સવાર થયું ત્યારે શ્રી આચાર્યજી સ્નાન કરી શ્રી ઠાકોરજીની સેવાથી પહોંચી બંને ભાઈને કહે, તમે ભગવત સેવા કરો. ત્યારે બંને ભાઈએ વિનંતી કરી, મહારાજ, અમારું મન તો સંન્યાસ લેવાનું છે, પરંતુ બીજી જગ્યાએ મન જતું નથી. અમારું મન ઠેકાણે રહે, ત્યાગ દશા છૂટે તો ઘરમાં રહી શકાય અને ત્યારે ભગવત સેવા બને. ત્યારે શ્રી આચાર્યજીએ ચરણામૃત આપ્યું અને સંન્યાસ નિર્ણય ગ્રંથ કરીને બંને ભાઈને સંભળાવ્યો. તેથી રસ જે ઉચ્છલિત હતો તે ભગવદ રસ હૃદયમાં સ્થિર થયો. મનનો ઉદ્વેગ મટી ગયો. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્રો આપ્યા અને કહ્યું, તમે એમને પધરાવી ઘેર જઈને સેવા કરજો. તમારું મન સદા શ્રી ઠાકોરજીની લીલામાં રહેશે. લૌકિક વૈદિક તમને કંઈ બાધક નહીં થાય.
પછી બંને ભાઈ શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ ઘરે આવ્યા. તેમને જોઈ માતા પિતા રોવા લાગ્યા. બેટા, 2 દિવસથી તમે આવ્યા નહીં, ખાનપાન ક્યાં કર્યું હશે? અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી એકવાર અમને મોઢું દેખાડ્યા કરો. ત્યારે બંને ભાઈએ કહ્યું, અમને જગ્યા કરી દો તો અમે ઘરમાં રહીએ. ત્યારે માતા પિતાએ કહ્યું કે આ બધી જગ્યા તમારી છે, જ્યાં ચાહો ત્યાં રહો. ત્યારે બંને ભાઈએ કહ્યું કે નહીં, અલગ જગ્યા કરી દો. તમારી જગ્યામાં અમે નહીં આવીએ અને અમે રહીએ ત્યાં તમે ન આવો તો અમે ઘરમાં રહીએ. ત્યારે એક અલગ જગ્યા બતાવી. પછી બંને જણે જગ્યા ખાસા કરી શ્રી ઠાકોરજીને પધરાવ્યા. બંને મળીને રસોઈ કરી, ભોગ ધરી, મહાપ્રસાદ લીધો. પછી ભગવદ્ વાર્તા કરે, લીલા રસમાં મગ્ન થઈ ગયા. સંન્યાસ નિર્ણયનો ભાવ અને લીલાનો પણ ભાવ વિચારે. રાત દિવસ રસમાં મગન રહે. તેથી માતા પિતા બહુ સુખ પામ્યા કે પુત્ર ઘરમાં છે, ન મળે તો શું થયું. વાર્તા પ્રસંગ 1. રાત્રિના બંને ભાઈ ભગવદ્ વાર્તા કરે. તેમાં ક્યારેક નાના ભાઈને નિદ્રા આવી જાય અને મોટો ભાઈ રસમાં મગ્ન થઈ કહે જાય. ત્યારે શ્રી ઠાકોરજી હુંકારો દેતા જાય. તેથી કે નાના ભાઈને નિદ્રા આવી છે અને જો હું હુંકારો નહીં આપું તો આ મોટો ભાઈ નહીં કહે. તેથી શ્રી ઠાકોરજી હુંકારો દેતા. પછી જ્યારે નાનો ભાઈ જાગે ત્યારે તે કહે કે મેં તો અહીં સુધી જ સાંભળ્યું છે, પછી તો મને નિદ્રા આવી. ત્યારે મોટા ભાઈએ કહ્યું, તમને નિદ્રા આવી તો હુંકારો કોણે આપ્યો? ત્યારે નાનો ભાઈ કહે, હું તો સૂઈ ગયેલો, મને ખબર નથી. ત્યારે મોટા ભાઈએ કહ્યું, શ્રી ઠાકોરજીએ હુંકારો આપ્યો હશે. તેથી બંને ભાઈ પ્રસન્ન થયા. જે શ્રી આચાર્યજીની ગાનીથી ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. તે બંને ભાઈ આ પ્રકારે બાળપણથી લૌકિક વૈદિક જાણતા નહીં, સંસારનો તાપ રંચકે વ્યાપ્યો નહીં. ભાવ પ્રકાશ. એમની વાર્તામાં આ સિદ્ધાંત થયો કે શ્રી ઠાકોરજીનો વિરહ જેને હોય તેને તરત જ પ્રભુ કૃપા કરે. આનંદદાસ, વિશ્વંભરદાસ બંને શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ. વાર્તા 42. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકીની એક બ્રાહ્મણી અડેલમાં રહેતી. તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. એ બ્રાહ્મણી લલિતાજીની સખી છે. એમનું નામ શશિકલા છે. તે અડેલમાં એક બ્રાહ્મણના ઘરે પ્રગટી. જ્યારે તે વર્ષ 9ની થઈ ત્યારે તેનું લગ્ન અડેલમાં એક બ્રાહ્મણના ઘરે થયું. તે રોગી હતો. જ્યારે એ બ્રાહ્મણી વર્ષ 45ની થઈ ત્યારે રોગનો માર્યો એનો ધણી મર્યો. લૌકિક વિષય આદિ ઘરનું સુખ આ બ્રાહ્મણીએ જાણ્યું નહીં. પછી એકલી થઈ ત્યારે ભગવદ ઈચ્છાથી મનમાં એમ આવ્યું કે હવે શ્રી આચાર્યજીની સેવક થાઉં. તેથી જઈને શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, મને શરણે લો. જન્મ બધો લૌકિક પતિની ટેલમાં વીત્યો, તે પણ મરી ગયો. હવે હું આપના શરણે આવી છું, એમ કહી રોવા લાગી. ત્યારે શ્રી આચાર્યજીને દયા આવી. કહે, જા શ્રી યમુનાજીમાં નાહી આવ. ત્યારે તે બ્રાહ્મણી શ્રી યમુનાજીમાં નાહી આવી. એટલે શ્રી આચાર્યજીએ તેને શ્રી નવનીત પ્રિયજીની આગળ બેસાડી નામ નિવેદન કરાવી કહ્યું, હવે તું ભગવત સેવા કર, જેનાથી કૃતાર્થ થઈશ. પછી બ્રાહ્મણીએ કહ્યું, મને સેવા પધરાવી દો. ત્યારે શ્રી આચાર્યજી કહે, કાલ તને સેવા દઈશું, આજ અહીં રહે. પછી પોતે એને જૂઠણની પાતર ધરી એ પ્રસાદ લઈ ત્યાં રહી. પછી પ્રાતઃકાળ થયો ત્યારે તે બ્રાહ્મણી દેહકૃત્ય કરી શ્રી યમુનાજીમાં નાહીને આવી. એટલામાં એક બ્રાહ્મણ દક્ષિણથી આવ્યો. તેને શ્રી આચાર્યજીને એક શ્રી ભાગવતનું પુસ્તક અને એક લાલજીનું સ્વરૂપ
દઈને કહ્યું, હું કાશી જઈ સંન્યાસ ગ્રહણ કરીશ, તેથી આ આપ રાખો. વાર્તા પ્રસંગ 1. શ્રી આચાર્યજીએ તે શ્રી લાલજીનું સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી એ બ્રાહ્મણીના માથે પધરાવ્યું અને શ્રી બાલકૃષ્ણજી નામ ધર્યું. પછી તે બ્રાહ્મણી શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ. શ્રી બાલકૃષ્ણજીને પધરાવી પ્રીતિથી સેવા કરવા લાગી. શ્રી ઠાકોરજી સાનુભવ જણાવવા લાગ્યા. તે બ્રાહ્મણી નિષ્કપટ ભોળી બહુ જ હતી અને નિષ્કંચન એટલે દ્રવ્ય નહીં, તેથી માટીનો કુંજો શ્રી ઠાકોરજી આગળ ભરીને રાખે. રસોઈમાં પણ માટીના પાત્ર અને ઘર પણ એકદમ નાનું. તે જ ઘરમાં રસોઈ, મંદિર, શ્રી ઠાકોરજીની સામગ્રી વગેરે રાખે. આચાર ક્રિયા પણ બહુ સમજે નહીં અને નેત્રથી થોડું દેખાય, પરંતુ પ્રીતિપૂર્વક સેવા કરે. તેથી શ્રી આચાર્યજી અને શ્રી ઠાકોરજી પ્રસન્ન રહેતા. યજમાનને ત્યાંથી જે મળે તેમાં નિર્વાહ કરે. તેથી વૈષ્ણવ બધા આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે આ બ્રાહ્મણીના માથે શ્રી આચાર્યજીએ ભગવત સેવા કેમ પધરાવી છે. આ કંઈ આચાર તો સમજતી નથી, વળી દ્રવ્ય પણ નથી. તેથી અમારા માથે પધરાવે તો અમે સારી રીતે સેવા કરીએ. આ પ્રકારે આપસમાં ચર્ચા કરે, પરંતુ શ્રી આચાર્યજીને કહી શકે નહીં. પછી એક દિવસ એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, તે બ્રાહ્મણીને દ્રવ્યનો સંકોચ ઘણો છે અને આચાર ક્રિયામાં સમજતી નથી, આંખોથી પણ સૂઝતું નથી. તેથી શ્રી ઠાકોરજી કોઈ બીજા વૈષ્ણવના માથે પધરાવી દો તો સેવા સારી રીતેથી થાય. ત્યારે શ્રી આચાર્યજી કહે, આચાર ક્રિયા કે દ્રવ્યથી શ્રી ઠાકોરજી પ્રસન્ન નથી. શ્રી ઠાકોરજીમાં પ્રીતિ જોઈએ. તે બ્રાહ્મણીની પરમ પ્રીતિ છે. જેમ તે બ્રાહ્મણી કરે છે તેમ શ્રી ઠાકોરજી માની લે છે. ત્યારે વૈષ્ણવ ચૂપ થઈ ગયો. પછી શ્રી આચાર્યજી શ્રી યમુનાજી ઉપરથી સંધ્યાવંદન કરીને પધારતા હતા. ત્યારે તે બ્રાહ્મણીના દ્વાર આગળ થઈને નીકળ્યા. ત્યારે વૈષ્ણવે કહ્યું, મહારાજ, તે બ્રાહ્મણીનું ઘર આ જ છે. આપ પધારીને સેવાની રીત જુઓ, એને દર્શન આપો. ત્યારે શ્રી આચાર્યજી બ્રાહ્મણીના ઘરે પધાર્યા. તે સમયે બ્રાહ્મણી રોટી કરતી હતી. શ્રી આચાર્યજીને પધાર્યા જાણ્યા નહીં. રોટી કરીને એક ધરે ને ચોપડે અને શ્રી ઠાકોરજી રોટલી ઉઠાવીને આરોગે. બ્રાહ્મણીને નેત્રથી દેખાય નહીં, તેથી રોટી હાથથી ખોળે તે મળે નહીં. ત્યારે મુખથી કહે, રોટી ઉંદર બિલાડી લઈ જાય છે. હાથ ધરતીમાં ઠોકે, ફરી રોટલી કરે. ત્યારે શ્રી આચાર્યજી તે બ્રાહ્મણીને કહે કે તારી રોટલી શ્રી ઠાકોરજી આરોગે છે, ઉંદર બિલાડી નથી. તારા મહાન ભાગ્ય છે. ત્યારે તે બ્રાહ્મણીએ કહ્યું, મહારાજ, આપ પધાર્યા તે મને દેખાતું નથી, તેથી જાણ્યું નહીં. મારો અપરાધ ક્ષમા કરો. મારે દ્રવ્ય નથી, છતાં આપની કાનીથી શ્રી ઠાકોરજી આરોગે છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, તું જેમ કરે છે તેમ જ શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈ માને છે. તે જ પ્રકારે સદા કરજે. આ પ્રકારે બ્રાહ્મણી ઉપર પ્રસન્ન થઈ સમાધાન કરી શ્રી આચાર્યજી પોતાને ઘરે પધાર્યા. પછી બધા વૈષ્ણવોને આપ કહે, જે શ્રી ઠાકોરજી સ્નેહના ભૂખ્યા છે તે બ્રાહ્મણીના ઉપર પ્રસન્ન છે. ત્યારે બધા વૈષ્ણવોએ જાણ્યું કે આ બ્રાહ્મણી ઉપર મહાન કૃપા છે. તેથી શ્રી ઠાકોરજી આ પ્રકારે બધી રોટલીઓ નિત્ય હાથમાં ઉઠાવી લે છે. ત્યારે તે બ્રાહ્મણી કહેતી, મેં બધી રોટલી કરી, પરંતુ જાણ્યું નહીં. ઉંદર બિલાડીએ લીધી હશે. પરંતુ શ્રી ઠાકોરજી આરોગીને તે બ્રાહ્મણીને બધી રોટલી પાછી આપતા. તે બ્રાહ્મણીની સાથે નિત્ય શ્રી ઠાકોરજી એવી ગમ્મત કરતા. પરંતુ એ બ્રાહ્મણીનો સરળ સ્વભાવ ઘણો. નિત્ય એ પ્રકારે કહે અને શ્રી ઠાકોરજી એવી પ્રીતિને એવા વશ થયા કે વિના ભોગ ધરે
તે રોટલી કરતી જાય અને આપ આરોગતા જાય, પછી આપી દે. એ બ્રાહ્મણી શ્રી આચાર્યજીની એવી કૃપાપાત્ર હતી. ભાવપ્રકાશ. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે નિષ્કપટ ભાવ શ્રી ઠાકોરજીને ઘણો પ્રિય છે. ચતુરાઈથી પ્રસન્ન નહીં, કેવલ પ્રીતિને વશ છે. વાર્તા 43. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકણી એક ક્ષત્રાણી પ્રયાગમાં રહેતી તેની વાર્તાનો ભાવ કહીએ છીએ. હવે જ્યાં ત્યાં નામ શ્રી ગોકુલનાથજીએ કયા નથી. માતા પિતા હીન નામ રાખતા, કોઈનું ફકીરા, ઘસીટા વગેરે. તેથી વૈષ્ણવોને હીન નામથી શ્રી ગોકુલનાથજી કહેતા નહીં. તેથી કોઈ વૈષ્ણવનું નામ પ્રગટ નથી કર્યું. આ ક્ષત્રાણી લીલામાં શ્રી સ્વામિનીજીની સખી છે. નીલા એનું નામ છે. તે પ્રયાગમાં એક ક્ષત્રિયને ત્યાં પ્રગટી. તે ક્ષત્રિય બહુ દ્રવ્યપાત્ર હતો, કોઈને ગણતો નહીં. તેણે પ્રયાગમાં એક ક્ષત્રિયના ઘરે દીકરી આપી. ગરીબ ઘર હતું, ત્યાં આપી. પછી એક દિવસ જમાઈને જમવા બોલાવ્યો. તેને આવતા 2 ઘડીની ઢીલ થઈ, એટલે સાસુ સસરા બધાએ અહંકાર કરીને જમી લીધું. બેટીએ કહ્યું, જમાઈને નોતર્યા છે એટલે તે આવશે ત્યારે હું તો જમીશ. ત્યારે પિતાએ કહ્યું, તે નહીં આવે તો શું અમે બેસી રહીશું? તારે જમવું હોય તો જમ, નહીં તો બીજાને આપી દઈએ. ત્યારે બેટીએ કહ્યું, હું તો મારા ધણીના જમ્યા વિના નહીં જમું. તેથી મા બાપે ક્રોધ કરીને બધું વાપરી નાખ્યું. પછી જમાઈ આવ્યો ત્યારે સાસુ સસરા કોઈ એનાથી બોલ્યું નહીં. પરંતુ સ્ત્રીએ પતિને કહ્યું કે હવે આમના ઘરમાં જલ પીવાનો ધર્મ નથી. બધી વાત પતિને કહી. ત્યારે પતિએ કહ્યું, તું મા બાપના ઘરે ફરી કદી પણ આવવાનું નામ ન લે તો હું તને ઘરે લઈ ચાલું. ત્યારે એણે કહ્યું, મને લઈ ચાલો. આ જન્મમાં તો ક્યારેય મા બાપનું નામ નહીં લઉં. પછી બંનેએ પોતાના ઘરે આવી રસોઈ કરી ભોજન કર્યું. પછી સસરાના મનમાં એવું આવ્યું કે બેટી રાડ થાય તો ભલે થાય, પરંતુ જમાઈને મારવો. એટલે કંઈક દ્રવ્ય આપી મારવાવાળા મનુષ્યોને પાછળ કર્યા. એક દિવસ જમાઈના માતા પિતા અને બેટા બહુ મકર સ્નાન માટે સવારે નીકળ્યા. ત્યારે તે મનુષ્યોએ એમાંથી 3ને માર્યા. એક તો ક્ષત્રિયની બેટીને છોડી. એ વાત હાકેમે જ્યારે જાણી એટલે તેનું ઘર લૂંટી લીધું. પછી તેના ઘરમાં આગ લાગી. ત્યારે એક ક્ષત્રાણીના માતા પિતા કુટુંબ બધા બળ્યા. એકલી આ રહી તે ચરખો કાંતીને નિર્વાહ કરે. એક દિવસ તે જમનાજી નાવાને ગઈ. કાર્તિકના દિવસો હતા. પાછલી 2 ઘડી રાત્રિ રહી ત્યારે નાવાને ગઈ. નાહીને કપડાં પહેરીને લોટાથી જલ ભર્યું. ત્યાં એક શ્રી ઠાકોરજી લાલજીનું સ્વરૂપ લોટામાં આવ્યું, પણ એને ખબર પડી નહીં. પછી નાહીને ઘરે આવી તુલસીને લોટાનું જલ ચડાવ્યું. તે તુલસીની પાસે શ્રી ઠાકોરજી જઈ બેઠા. તે જોઈને ચકિત થઈ. આ સ્વરૂપ શું એની ઈચ્છા છે એમ વિચાર કરતા તુલસીની પાસે બેઠી. તે સમયે દેહની શુદ્ધિ ન રહી. એવી ચિંતા થઈ કે હવે હું કોને પૂછું? કોના ઘરમાં કોઈ ઘરમાં છે નહીં. રસોઈનું સ્મરણ પણ ભૂલી ગઈ. કોઈ વાર શ્રી ઠાકોરજીને હાથમાં લે, કોઈ વાર ફરી તુલસીમાં ધરી દે, એમ વિચાર કરતા અડધી રાત્રિ ગઈ. ત્યારે શ્રી ઠાકોરજી કહે, તું વિચાર શું કરે છે? સવારે મને પધરાવી શ્રી આચાર્યજી પાસે જઈ સેવક થઈ મારી સેવા કર. હું તારા ઉપર કૃપા કરવાને માટે શ્રી યમુનાજીમાંથી તારા લોટામાં આવ્યો છું. આથી તે પ્રસન્ન થઈ અને બધી રાત્રિ ભૂખી તુલસી પાસે બેસી રહી. પ્રાતઃકાળ થયો ત્યારે શ્રી ઠાકોરજીને લઈ શ્રી આચાર્યજી પાસે અડેલ જઈ દંડવત કરી બધી વાત કહી અને વિનંતી કરી, મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારા મોટા ભાગ્ય છે
તારા કુટુંબમાં તું દૈવી છે, તેથી શ્રી ઠાકોરજીએ તારા ઉપર કૃપા કરી, જેથી સેવા કર્યા વિના પહેલાથી જ તારી સાથે બોલ્યા. પછી તે ક્ષત્રાણીને નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડી તે ક્ષત્રાણીને માથે પધરાવ્યા અને કહ્યું, તું ઘરે જા, મન લગાડીને એની સેવા કરજે. એનું નામ શ્રી બાલકૃષ્ણજી છે, એટલે બાળકની માફક સ્નેહ રાખજે. ત્યારે તે ક્ષત્રાણી શ્રી આચાર્યજીને દંડવત કરી શ્રી ઠાકોરજીને પધરાવીને પ્રયાગમાં પોતાના ઘરે આવીને સેવા કરવા લાગી. વાર્તા પ્રસંગિક. તે બાઈ ચરખો કાંતે અને સૂતર વેચે, તેમાંથી 2 પૈસા જુદા રાખે. એમ કરતા જ્યારે થોડા પૈસા ભેગા થયા ત્યારે દિવસ 10-12ની બાલભોગની સામગ્રી કરી રાખી. ઘી ખાંડ લાવી મેદો છાણીને લાડુ કર્યા. પછી હાંડી ભરી મોઢું બાંધીને મંદિરમાં છીંકા ઉપર ધર્યું. મનમાં વિચાર્યું કે દિવસ 10-12 તો બાલભોગ કરવાથી નિશ્ચિંત થઈ. પછી રાજભોગથી પહોંચીને અનોસર કરાવી મહાપ્રસાદ લઈ ચરખો કાઢવા બેઠી. ત્યારે શ્રી આચાર્યજીની કાનીથી શ્રી ઠાકોરજીએ સિંહાસન ઉપર ચડી છીંકા ઉપરથી લાડુની હાંડી ઉતારી અને સિંહાસન ઉપર લઈને બેઠા અને હાંડીમાંથી લાડુ આરોગવા લાગ્યા. એટલે મંદિરમાં હાંડીનો અવાજ થવા લાગ્યો. ત્યારે તે ક્ષત્રાણીએ મનમાં વિચાર કર્યો કે મંદિરમાં હાંડીનો શબ્દ થાય છે તો સામગ્રીની હાંડીમાં ઉંદર બિલાડી તો નહીં પહોંચ્યા હોય ને. એમ વિચારીને ધીરેથી કમાડ ખોલી જુએ તો શ્રી ઠાકોરજી હાંડીને સિંહાસન ઉપર લઈને બેઠા છે અને તેમાંથી લાડુ આરોગે છે. એ જોઈને એક ક્ષત્રાણી છાતી કૂટવા લાગી અને બોલી, આ સામગ્રી તો આપના જ માટે કરી હતી. દિવસ 10-12ની તે આજે જ બધી આરોગ્યા. ત્યારે શ્રી ઠાકોરજી કહે, તું ઝાઝી સામગ્રી કરીને નિશ્ચિંત થઈને બેઠી તે ઠીક નહીં. મને તો નિત્ય નવી તાજી સામગ્રી હોય તે રૂચે છે. વાસી સામગ્રી શું કામની? ત્યારે તે ક્ષત્રાણીએ દંડવત કરીને વિનંતી કરી, મહારાજ હું ચૂકી કે એમ કર્યું. હવે નિત્ય તાજી સામગ્રી કરીશ, આરસ નહીં કરું. પછી તે ક્ષત્રાણી નિત્ય નવી સામગ્રી કરીને ધરવા લાગી. ભાવ પ્રકાશ. શ્રી ઠાકોરજી બધી સામગ્રી એથી આરોગ્યા કે નિત્ય સામગ્રી નવી કરવાની આરતી રહે. જો તે નિશ્ચિંત રહેશે તો મનનો નિરોધ નહીં થાય, જ્યાં ત્યાં ભટકશે. તેથી બધી આરોગ્યા. અને વૈષ્ણવને એ જણાવ્યું કે વાસી સામગ્રી કામની નહીં, તાજી નિત્ય નવીન સામગ્રી અતિ પ્રિય છે. અને તે ક્ષત્રાણીએ છાતી એથી કૂટી કે પુષ્ટિ માર્ગની મર્યાદા એવી છે કે વૈષ્ણવ જે ભોગ ધરે તે શ્રી ઠાકોરજી આરોગે. અહીં તો શ્રી ઠાકોરજીએ મર્યાદા છોડી સામગ્રી પોતે જ પોતાના હાથથી આરોગ્યા. તેવી રીતે કદાચ મને છોડે તો? આ મર્યાદા જેમ છોડી તેમ મને છોડે તો અનર્થ થાય. અને આ ભાવ પણ છે કે શ્રી ઠાકોરજી પોતે લઈને આરોગ્યા, તેમાં સેવા સિદ્ધ ન થઈ. મને આજ્ઞા કરી હોત તો હું મારા હાથથી આરોગાવત. મારી સેવા ગઈ. તે સેવાને માટે છાતી કૂટી, કેમ કે સામગ્રી શ્રી ઠાકોરજીને માટે કરી હતી. તે શ્રી ઠાકોરજી આરોગ્યા, તેમાં તો તે પ્રસન્ન થઈ. પરંતુ છાતી કૂટી તે એથી કે સેવા ગઈ તે માટે. વળી આ વાર્તામાં એ જણાવ્યું કે સામગ્રી શ્રી ઠાકોરજીને માટે વિચારીને કરીએ તો શ્રી ઠાકોરજી પ્રીતિથી આરોગે. અને જો બીજો મનોરથ કરે, દાખલા તરીકે લોકોનું સમાધાન કરવું છે, એમને આ વસ્તુ બહુ ભાવે છે એવો વિચાર આવે તો દ્રષ્ટિથી અંગીકાર કરે, પરંતુ પ્રસન્ન થઈને ન આરોગે. તેથી શ્રી ઠાકોરજીને આરોગાવવાના ભાવથી સામગ્રી કરવી. તે ક્ષત્રાણી શ્રી આચાર્યજીની એવી કૃપાપાત્ર ભગવદી હતી. તેની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 73.
વાર્તા 44મી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકની સાસુ વહુ ક્ષત્રાણી, સાસુનું નામ ગોરજા અને વહુનું નામ સમરાઈ, જે શ્રીનંદમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ બંને લીલામાં શ્રી સ્વામિનીજીની સખી જે ચંદ્રભાગા તેમની સખી છે. તેમનું નામ લીલામાં નંદા સખી તે સાસુ થઈ, તેનું નામ ગોરજા, અને વૃંદા સખી વહુ થઈ, એનું નામ સમરાઈ. તે બંને શ્રીનંદમાં રહેતી. એમને શ્રી આચાર્યજીએ જે પ્રકારે સેવક કર્યા તે વાસુદેવદાસની વાર્તામાં ઉપર કહી આવ્યા છીએ. વાર્તા પ્રસંગિક. તે શ્રી ઠાકોરજીની સેવા કરતી. એક સમય શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા. થાનેશ્વર અને શ્રીનંદની વચ્ચે સરસ્વતી નદી છે. શ્રી આચાર્યજી તે સરસ્વતી નદીનું ઉલ્લંઘન કરતા ન હતા. ભાવ પ્રકાશ. કેમ કે સરસ્વતીના પતિ છે, તેથી સ્ત્રીનું ઉલ્લંઘન કેમ કરે? તેથી શ્રીનંદમાં પોતે ન પધારતા. તેથી શ્રીનંદના વૈષ્ણવો થાનેશ્વર આવીને શ્રી આચાર્યજીના દર્શન કરતા. શ્રી આચાર્યજી જ્યારે થાનેશ્વર પધાર્યા ત્યારે વધૈયાએ જઈને શ્રીનંદમાં બધા વૈષ્ણવોને વધામણી દીધી કે શ્રી આચાર્યજી થાનેશ્વર પધાર્યા છે. ત્યારે સાસુએ વહુને કહ્યું કે હું શ્રી આચાર્યજીના દર્શને થાનેશ્વર જાઉં છું. તું શ્રી ઠાકોરજીને જગાડીને પહેલા મંગલા કરી શૃંગાર કરજે, તે પછી રાજભોગ ધરીને શ્રી ઠાકોરજીથી પહોંચજે. હું શ્રી આચાર્યજીના દર્શન કરીને આવું, પછી તું જજે. ત્યારે બહુ પ્રસન્ન થઈ કે આજે હું શ્રી ઠાકોરજીને શૃંગાર કરીશ, ભોગ ધરીશ. પછી સાસુને કહ્યું તમે દર્શન કરી આવો, પછી હું જઈશ. એટલે સાસુ શ્રી આચાર્યજીના દર્શન કરવા થાનેશ્વર ગઈ. અહીં વહુએ જલ્દી નાહીને શ્રી ઠાકોરજીને મંગલ ભોગ ધરી, પછી શૃંગાર કર્યો, પછી બધી રસોઈ કરી, થાર કટોરા સાજીને શ્રી ઠાકોરજીની આગળ ભોગ ધર્યો. તેરો લગાડીને બેઠી. બધા પાત્રો માંજીને રસોઈ પોતી. એટલામાં સમય થયો ત્યારે ભોગ સરાવવાને ગઈ. જઈને જુએ તો થાળી કટોરા બધી સામગ્રીથી જેમ ને તેમ ભર્યા છે. ત્યારે શ્રી ઠાકોરજીને કહ્યું, મહારાજ, મારી સાસુ તો શ્રીનંદ શ્રી આચાર્યજીના દર્શને ગઈ છે અને હું તો કંઈ જાણતી નથી. મને સાસુએ કહ્યું તે પ્રકારે કર્યું, પણ તમે આરોગ્યા નહીં. હવે હું શું કરું? પછી ફરી વહુએ જાણ્યું કે હું કંઈ ચૂકી હોઈશ, રસોઈ વખતે છૂઈ ગઈ હઈશ. તેથી ફરી પાત્ર બધા માંજી, રસોઈ પોતી, સારી રીતે નાહી, ફરી રસોઈ કરી, થાળ કટોરામાં સામગ્રી ધરી, શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો અને ટેરો લગાડી બહાર આવી. રસોઈના પાત્ર માંજી, રસોઈ પોતી, ભોગ સરાવતી વખતે સામગ્રી ફરી જેમને તેમ સ્થાપિત જોઈ. તેથી બહુ જ દુઃખ પામવા લાગી. કહ્યું, મહારાજ, હું તો કંઈ જાણતી નથી, આપ કેમ નથી આરોગતા? પછી રુદન કરતી જાય અને મનમાં કહ્યું, મારાથી કંઈ મોટો અપરાધ પડ્યો છે, તેથી શ્રી ઠાકોરજી નથી આરોગ્યા. પછી ફરી ત્રીજી વાર અપરસ કાઢી, સાવધાન થઈ, રસોઈ કરી, થાળ કટોરામાં સામગ્રી ધરી, શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો. પછી ટેરો લગાડી, રસોઈના પાત્રો માંજીને, રસોઈ પોતીને, ટેરો સરકાવી, ભોગ સરાવવા ગઈ. ત્યારે પણ બધી સામગ્રી જેમની તેમ જોઈ. ત્યારે તો મહા દુઃખ થયું. જે 3 વાર મેં રસોઈ કરી, પણ 3 વાર શ્રી ઠાકોરજી આરોગ્યા નહીં. દુઃખી અને સમિત પણ ઘણી થઈ. તેથી મૂર્છા આવી, પછાડ ખાઈને ભૂમિમાં પડી. શ્રમને લીધે કંઠ સુકાઈ ગયો. ત્યારે શ્રી ઠાકોરજીએ સિંહાસનથી ઉઠી પોતાની ઝારી વડે જલ પીવડાવ્યું. એટલે સાવધાન થઈ નેત્ર ખોલ્યા. એ વહુનું દુઃખ શ્રી ઠાકોરજીથી સહન ન થયું, તેથી પધાર્યા. ભાવ પ્રકાશ. કેમ કે તે સરળ હતી, છળ કપટ જાણતી ન હતી. પછી શ્રી ઠાકોરજીએ પ્રસન્ન થઈને વહુને કહ્યું, તું ખેદ કેમ કરે છે? તે 3 વાર રસોઈ કરી ને 3 વાર હું આરોગ્યો છું, તું સંદેહ કેમ કરે છે? ત્યારે વહુએ કહ્યું, હું કેમ માનું?
સામગ્રી તો બધી જેમની તેમ ધરી જતી. ત્યારે શ્રી ઠાકોરજી કહે, જેમાં મારો હાથ પડે તે વસ્તુ ઘટે નહીં, અને તું ન માને તો કાલે સવારે તારા જોતા આરોગીશ. તેથી હવે તું મહાપ્રસાદ લે. હું 3 વાર આરોગ્યો છું, અને તે કંઈ લીધું નથી, તેથી તું શિથિલ છો. ત્યારે વહુએ ઉઠીને સખડી બધી ગાયને ખવડાવી દીધી, પોતે કંઈ ન લીધું. શ્રી ઠાકોરજીએ ઝારીનું જલપાન કરાવ્યું, તે જ લઈને રહી. ભાવપ્રકાશ. તે એ માટે કે શ્રી ઠાકોરજી સાચું કહે છે કે મારું એમ જ સમાધાન કરે છે. સવારે ભોજન કરતા જોઈશ ત્યારે મહાપ્રસાદ લઈશ. પછી સવાર માટે સામગ્રી વેણીને સિદ્ધ કરીને સૂઈ રહી. પ્રાતઃકાળ થતાં જ દેહકૃત્ય કરી, નાહીને મંગલા શૃંગાર કરી, જલ્દી રસોઈ બધી સિદ્ધ કરી, સામગ્રી થારી કટોરામાં પધરાવી શ્રી ઠાકોરજીની આગળ ભોગ ધર્યો. પછી ટેરો કરવા લાગી. ત્યારે શ્રી ઠાકોરજી કહે, હવે તું ટેરો શા માટે લગાડે છે? ફરી તને વિશ્વાસ નહીં આવે, માટે તારા દેખતા આરોગું છું. એટલે તે પાસે બેઠી. શ્રી ઠાકોરજી સારી રીતથી બધી સામગ્રી આરોગ્યા. પછી વહુથી હાસ્ય વિનોદ કરી બધા રસનો અનુભવ કરાવ્યો. ઠાકોરજી શ્રી દામોદરજીએ આ બધી વાત શ્રી આચાર્યજીને કહી કે મને સમરાઈ બહુ સુખ આપે છે. તે વાત શ્રી આચાર્યજીએ મનમાં રાખી કે સમરાઈ દર્શને આવશે ત્યારે પૂછીશું. પછી શ્રી ઠાકોરજી સમરાઈએ જે પ્રમાણે કહ્યું તે જ પ્રકારે આરોગ્યા. છતાં બધી સામગ્રી જેમની તેમ જોઈ ત્યારે વહુના મનમાં વિશ્વાસ આવ્યો કે દામોદરજી કાલે 3 વાર આરોગ્યા, એમાં સંદેહ નથી. પછી અનોસર કરાવી વહુએ મહાપ્રસાદ લીધો. એ પ્રકારે 5 દિવસ સુધી નિત્ય શ્રી ઠાકોરજીને પોતાની આગળ આરોગાવ્યું. પછી સાસુએ શ્રી આચાર્યજીથી વિદાય માંગી. ત્યારે શ્રી આચાર્યજી કહે, વહુને જલ્દી દર્શને મોકલી દેજે. સાસુએ ઘેર આવીને કહ્યું કે તું હવે શ્રી આચાર્યજીના દર્શન કરી આવ. ત્યારે વહુએ શ્રી આચાર્યજીની પાસે આવી દંડવત કર્યા. તે સમયે શ્રી આચાર્યજી રસોઈ કરતા હતા. ત્યારે વહુને કહ્યું, જા નાહી આવ, રોટી વેલી દે. ત્યારે સમરાઈ નાહીને આવી અને રોટી વેલવા લાગી. ત્યારે શ્રી આચાર્યજી સમરાઈને કહે, તારી વાત બધી શ્રી ઠાકોરજી શ્રી દામોદરજીએ અમારી આગળ કહી છે. તને બધા રસનો અનુભવ જણાવ્યો, તારા મહાન ભાગ્ય છે. ત્યારે સમરાઈએ કહ્યું કે શ્રી ઠાકોરજીના પેટમાં એટલી વાત પણ ન ટકી તો એમને શું કહીએ? આખર તો બાલક છે. એ વાત સાંભળી શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા અને કહે, આવા વૈષ્ણવને તો ઘરે જઈને દર્શન દેવા ઉચિત છે, પરંતુ શું કરીએ, સરસ્વતી ઉલ્લંઘવી નથી. પછી દિવસ 2 ત્યાં રહી સમરાઈએ શ્રી ઠાકોરજીની બધી વાત શ્રી આચાર્યજીને કહી અને 3જા દિવસે આજ્ઞા માગી. ત્યારે શ્રી આચાર્યજી કહે, આવા વૈષ્ણવને આજ્ઞા કેમ આપીએ? સદા એની વાર્તા સાંભળીએ. પરંતુ શ્રી ઠાકોરજી એનાથી પ્રસન્ન છે, એના વિના રહી શકતા નથી, તેથી વિદાય દીધી. પછી સમરાઈએ દંડવત કરી વિનંતી કરી, મહારાજ, આ બધું આપની કૃપાથી છે, નહીં તો ક્યાં શ્રી ઠાકોરજી અને ક્યાં સંસારી જીવ. આપની કાનીથી શ્રી ઠાકોરજી અમારા જેવા ઉપર કૃપા કરે છે, એમ કહીને ચાલી. તે વહુની દીનતા જોઈને શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા કે આવા વૈષ્ણવ દુર્લભ છે. શ્રી ઠાકોરજી જેનાથી બોલે તેને જ આવી દીનતા હોય. પછી વહુ ઘરે આવી શ્રી આચાર્યજીના બધા સમાચાર સાસુને કહ્યા કે આપણા ઉપર બહુ કૃપા છે. એટલામાં વહુની રંચક આંખ લાગી, નિદ્રા આવી, કારણ શ્રમિત થઈને આવી હતી. એટલામાં સાસુ ભોગ ધરી વાસણ માંજવા લાગી. ત્યારે વહુ ચોંકી પડી, જે શ્રી ઠાકોરજી કેવી રીતે આરોગતા હશે. પછી નાહીને મંદિરમાં ગઈ શ્રી ઠાકોરજીને ફરી પોતાની આગળ આરોગાવ્યા. ત્યારે સાસુને શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે રસોઈની ઉપરની ટેલ તું કર અને શૃંગાર વહુ કરશે, ભોગ વહુ ધરશે. વહુના હાથથી હું સારી રીતથી આરોગું છું. ત્યારે સાસુએ વહુને કહ્યું
શ્રી ઠાકોરજી તારા ઉપર બહુ જ પ્રસન્ન છે, માટે શૃંગાર તું કરજે, ભોગ પણ બધો તું ધરજે. હું રસોઈ કરીશ અને ઉપરની ટેલ કરીશ. પછી વહુ નિત્ય નવતર શૃંગાર કરતી, પાસે બેસીને નિત્ય શ્રી દામોદરજીને સામગ્રી આરોગાવતી. શ્રી ઠાકોરજી સદા પ્રસન્ન રહેતા. તે સાસુ વહુ એવા ભગવદીય શ્રી આચાર્યજીના કૃપાપાત્ર સેવક હતા. એમની વાર્તા ક્યાં સુધી કહીએ. ભાવપ્રકાશ. આ વાર્તામાં એ જણાવ્યું કે નિષ્કપટ પ્રીતિ શ્રી ઠાકોરજીને પ્રિય છે. વાર્તા 45. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીની સેવકણી કૃષ્ણાદાસી શ્રી રૂકમણીજીની ખવાસી કરતી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવપ્રકાશ. આ કૃષ્ણાદાસી શ્રી સ્વામિનીજીની અંતરંગીની સખી છે. વ્રજમંગલા લીલામાં એમનું નામ છે. એ પૂર્વમાં પટણાથી 2 કોશ ઉપર એક ગામ છે. ત્યાં ગૌડ બ્રાહ્મણના ઘરે જન્મી. તે વર્ષ 5ની થઈ ત્યારે એક દિવસ માતાની સાથે ગંગા સ્નાને ગઈ. ત્યાં એક નાવ સામે પારથી આવતી હતી. તે નાવ કાષ્ઠની ભરી હતી અને તેમાં ફક્ત નાવિકો હતા. વર્ષા ઋતુ હતી. એવામાં તે નાવ ફાટી. નાવિક બધા તરીને પાર આવ્યા. કાષ્ઠ બધું તણાયું. કાંઠા ઉપર જ્યાં કૃષ્ણા ઊભી હતી તે ભેખડ તૂટીને પડી ગંગાજીમાં. તેથી કૃષ્ણા અને કૃષ્ણાની માતા બંને ગંગાજીમાં પડી. માતાનો દેહ તો છૂટી ગયો, પરંતુ કૃષ્ણા બાલક હતી. તેના હાથમાં એક લાકડું આવી ગયું. તે લાકડું 5 કોસ દૂર જઈને કિનારે આવ્યું. ત્યાંથી આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા. આ છોકરી ત્યાં રોવા લાગી. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, આ કોણ બાલક છે? જુઓ તો, આ પ્રવાહમાં તણાતી આવી છે. આને ગામમાં પહોંચતી કરો. પટણા અહીંથી 5 કોશ છે. ત્યારે કૃષ્ણદાસ તે છોકરીની બાહ પકડીને શ્રી આચાર્યજી પાસે લઈ આવ્યા. શ્રી આચાર્યજીએ તેને દૈવી જાણીને નામ સંભળાવી નિવેદન કરાવ્યું. પછી કહે, કોઈ વૈષ્ણવ પાસે મહાપ્રસાદ હોય તો આને ખવડાવો. ત્યારે કૃષ્ણદાસે મહાપ્રસાદ ખવડાવ્યો. પછી શ્રી આચાર્યજી કહે, આપણે પુરુષોત્તમપુરી જગન્નાથજીના દર્શને પધારવું છે. તેથી કોઈ માણસ બોલાવી લાવો, આને પટણા પહોંચાડો. એટલે કૃષ્ણદાસ એક માણસ પૈસા ઠરાવીને લાવ્યા. તેને 1 રૂપિયો આપ્યો. ત્યારે તેને તે છોકરીને તેડી લીધી. પછી શ્રી આચાર્યજી કૃષ્ણદાસને કહે, આ છોકરીનું પટણામાં ઠેકાણું પાડીને આવજે. ત્યાં સુધી અમે અહીં રોકાઈશું. પછી કૃષ્ણદાસ સાથે ગયા. તે પટણા આવ્યા. ત્યાં હરિવંશ પાઠક મળ્યા. તે કાશી રહેતા. પટણામાં વ્યવહારને માટે આવતા. ત્યારે હરિવંશ પાઠકને કૃષ્ણદાસે કહ્યું, આ છોકરીનું ઠેકાણું તમે પાડી દેજો. શ્રી આચાર્યજી મારા માટે બિરાજી રહ્યા છે, તેથી હું જાઉં છું. ત્યારે હરિવંશ પાઠકે તે છોકરીને પ્રસાદ લેવડાવ્યો. કૃષ્ણદાસ શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવ્યા. પછી પોતે પુરુષોત્તમપુરી પધાર્યા. પછી હરિવંશ પાઠકે દિવસ 7 સુધી આખા ગામમાં તપાસ કરી. ત્યારે એકે બતાવ્યું કે ફલાણા ગામના બ્રાહ્મણની બેટી છે, ગૌડ બ્રાહ્મણ છે. એટલે એના ઘરે કેવડાવ્યું. તેથી તેનો પિતા આવ્યો અને કહ્યું, બેટી ચાલ, માતા તો તારી મરી, તું કેવી રીતે બચી? બેટીને નામ સમર્પણ થયું હતું, દૈવી જીવ, તેથી બુદ્ધિ નિર્મલ થઈ ગયેલી. એટલે તેણે કહ્યું, તમારા મનથી તો મારી મા મરી અને હું એ મરી. હવે હું શ્રી આચાર્યજીની સેવકની થઈ છું. તેથી વૈષ્ણવ વિના બીજાના હાથનું પાણી નહીં પીવું. ત્યારે પિતાએ હરિવંશ પાઠકને કહ્યું, તમે વૈષ્ણવ છો, જેવી અમારી બેટી છે તેવી આ તમારી બેટી તમે ઘરમાં રાખો. 2-4 વર્ષ પછી એનું લગ્ન કરી દેજો. અમારા હાથનું જલ પીવાની આ ના કહે છે અને અમારી પાસે કંઈ પૈસા પણ નથી. તેથી એનું લગ્ન ક્યાંથી કરીશું? ત્યારે હરિવંશ પાઠક કહે, ભલે, ભગવદ ઈચ્છા. શ્રી આચાર્યજીની સેવકને કેવી રીતે કાઢી મુકાય? કાશીમાં અમારું ઘર છે, ત્યાં સ્ત્રીઓ સાથે રહેશે. ત્યારે એના પિતાએ કહ્યું, ભલે. એમ કહી તે છોકરીનો પિતા ઘેર ગયો.
પછી હરિવંશ પાઠક તે છોકરીને લઈને કાશી આવ્યા. પછી તે વર્ષ 10ની થઈ ત્યારે સગાઈ ખોળે, પણ કોઈ બ્રાહ્મણ સગાઈ કરે નહીં. કેમ જે અમે એને કેમ વિવાહીએ? એની જાતનું ખાનપાનનું ઠેકાણું નથી. વળી આ છોકરી બધાને પોકારીને કહે કે શ્રી આચાર્યજીનો સેવક હોય તેના હાથથી ખાનપાન કરીશ, તેથી એને કોણ વિવાહે? ત્યારે હરિવંશ પાઠકે તે છોકરીને કહ્યું કે હવે અમારા ઘરમાં તારો નિર્વાહ થશે નહીં. 2 વર્ષ પછી તારી અવસ્થા તરુણ થશે, ત્યારે લોકો નિંદા કરશે કે કુંવારી કન્યાને ઘરમાં રાખી છે, તેથી હવે તારે શું ઈચ્છા છે? ત્યારે કૃષ્ણએ કહ્યું, મને અડેલમાં શ્રી આચાર્યજીના ઘરે મોકલી દો, ત્યાં હું રહીશ. ત્યારે હરિવંશ પાઠક કૃષ્ણને સાથે લઈ અડેલ આવી શ્રી ગુસાઈજીને દંડવત કરી બધી વાત કૃષ્ણની કહી. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, કૃષ્ણ અમારી છે, તે વહુજી પાસે રહેશે. પછી કૃષ્ણએ શ્રી ગુસાઈજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, હું તો જન્મથી આપની દાસી છું. શ્રી આચાર્યજીએ મારો હાથ પકડ્યો છે, માટે આપના ચરણારવિંદ વિના મારું ક્યાંય ઠેકાણું નથી. ત્યારે શ્રી ગુસાઈજી એક કૃષ્ણની દીનતા જોઈ બહુ પ્રસન્ન થઈને કહ્યું, આ મારું પ્રાગટ્ય તો તમારા સરખા વૈષ્ણવને માટે છે. આ ઘર તમારું છે, સુખેથી રહો. ત્યારે કૃષ્ણ રૂકમણી વહુજીની ખવાસીમાં રહી. પછી હરિવંશ પાઠક શ્રી ગુસાઈજીથી વિદાય થઈને કાશી આવ્યા. કૃષ્ણ આખા ઘરનું કામ ટેલ કરે તે રીતે બધો પરિવાર પ્રીતિથી વશ કરી લીધો. કૃષ્ણ કહે તે જ થાય. શ્રી ગુસાઈજી પણ શ્રી આચાર્યજીની કૃપાપાત્ર સેવકની જાણી કૃષ્ણની કહાણી બહુ રાખતા. વાર્તા પ્રસંગ 1. કૃષ્ણ રૂકમણી વહુજીની ખવાસી કરતી. એક સમય શ્રી રૂકમણીજી વહુને ગર્ભાધાન રહ્યું, ત્યારે કૃષ્ણએ કહ્યું, હવે વહુજીને પુત્ર થશે, તેમનું નામ શ્રી ગોકુલનાથજી રાખીશ. પછી ગર્ભના દિવસ પૂરા થયા ત્યારે શ્રી રૂકમણી વહુજીના પેટમાં પીડા ઉપડી. ત્યારે કૃષ્ણ જઈને એક પંડિત જોશીને પૂછી આવી કે અત્યારે મુહૂર્ત કેવું છે? ત્યારે જોશીએ કહ્યું, હમણાં 2-4 દિવસ સારા નથી. ત્યારે કૃષ્ણદાસીએ આવી શ્રી રૂકમણી વહુજીના પેટ ઉપર હાથ ફેરવીને કહ્યું, મહારાજ, હમણાં ન પધારતા, 2-4 દિવસ સારા નથી. ત્યારે તત્કાલ પીડા મટી ગઈ. પછી 5-7 દિવસ વીત્યા ત્યારે કૃષ્ણદાસીએ ફરી તે પંડિત જોશીની પાસે જઈને પૂછ્યું, હવે મુહૂર્ત કેવું છે? ત્યારે તે જોશીએ કહ્યું, આજ બહુ સુંદર દિવસ છે. ત્યારે કૃષ્ણએ આવી શ્રી રૂકમણી વહુજીના પેટ ઉપર હાથ ફેરવી કહ્યું, મહારાજ, આજ બહુ સુંદર મુહૂર્ત છે, મુહૂર્ત આજે સારું છે, તો હવે પધારો. ત્યારે તત્કાલ બાલક પ્રગટ થયા. પછી શ્રી ગુસાઈજીએ નામકરણ કર્યું, તે વલ્લભ નામ ધર્યું. પરંતુ કૃષ્ણએ પહેલાથી શ્રી ગોકુલનાથજીનું નામ રાખ્યું છે, તેથી જગતમાં પ્રસિદ્ધ શ્રી ગોકુલનાથજી નામ પડ્યું. ઘરમાં શ્રી વલ્લભ કહેતા અને જન્મપત્રિકામાં શ્રી કૃષ્ણ નામ છે, તે શ્રી ગુસાઈજીએ ગોપ્ય રાખ્યું. તે કૃષ્ણની એવી કહાની રાખતા. વળી જ્યારે શ્રી ઘનશ્યામજીનો જન્મ થયો ત્યારે નામકરણ સમયે શ્રી વલ્લભજીએ કહ્યું, એમનું નામ શ્રી ગોકુલનાથજી રાખો. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, એ નામ તો તમારું જ છે, ઘરમાં તમને વલ્લભ કહે છે, પણ આખા જગતમાં તો તમારું નામ શ્રી ગોકુલનાથજી છે. કૃષ્ણ ભગવદીએ તમારું નામ રાખ્યું છે, તે ફેરવાય નહીં. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય શરદ ઋતુ આવી ત્યારે રૂકમણી વહુજીએ કૃષ્ણને કહ્યું, કોઈ શરદ નિશાનું વર્ણન કરો. ત્યારે કૃષ્ણએ શરદ નિશા કરીને ગાયું. ત્યારે શ્રી ગુસાઈજીએ બહુ જ પ્રસન્ન થઈને કહ્યું, જાણે રસમાં ઊભા રહીને ગાન કર્યું છે. તે કૃષ્ણને નંદાલયની લીલા, રાસાદિક લીલાનો અનુભવ છે. તેણે બહુ જ કીર્તનો કર્યા છે. અષ્ટપ્રહર ભગવદ રસમાં મગ્ન રહેતી. તે કૃષ્ણદાસી શ્રી આચાર્યજીની એવી કૃપાપાત્ર ભગવદી હતી. એની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 45.